આજકાલના જે બ્યુટી સ્ટાન્ડર્ડ જે છે એનાથી તમે કેટલા અલાઈન છો? આ બ્યુટી સ્ટાન્ડર્ડ જે ગાણપણ એક ખાલી દેખાવ માટેનું છે, એમની સ્કિનને કે એમના હેરને શું ઝેલવું પડશે હા, એની લોકો પરવા નથી કરતા. પણ આ તમે એક સિંગલ વુમન છો, એક સિંગલ વુમનનું આ રીતે એક બિઝનેસ ઊભો કરવો અને એને સક્સેસફુલી રન કરવો એ કેટલું ઇઝી છે કે કેટલું ડિફિકલ્ટ છે? વેરી ડિફિકલ્ટ. એનું રીઝન છે કે તમે જ્યારે તમારા પાછળ વળીને તમે જોવો છો ત્યારે તમે એક સિંગલ લેડીના એક રેપોકશન્સ બી બહુ આવતા હોય છે. એ સિંગલ છે. પણ એ અત્યારે બી એવું જ છે ને, જેમ આપણે વાત કરતા હતા કે જો દિખતા હે વો બિકતા હે, એટલે બધાને સોશિયલ મીડિયા કે કોઈ બી માર્કેટિંગ થ્રુ દેખાડો વધારે છે. એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. કે હું હા, પણ જેમ તમે કીધું, ભલે સોશિયલ મીડિયા જરૂરી છે, કેમ કે ફેક લોકો એટલા વધી ગયા છે ને કે પછી જેમ તમે જેમ કીધું એમ કરેક્ટ નોલેજ કે કરેક્ટ ગાઈડન્સ આપવાવાળા લોકો પણ એની સામે વધે ને. નમસ્તે. આજના આપણા ગેસ્ટ છે ઝલક પંડ્યા, જે એક સ્કિન અને હેર એક્સપર્ટ છે અને જે આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે 19 વર્ષના હતા ત્યારે આવેલા, અને અત્યારે એમનું એક ખૂબ સારું એમને એજ્યુકેશન આપવાનું ચાલુ કર્યું છે. લોકો ફેક પ્રોમિસીસથી અને ફેક જે બ્યુટી એક્સપર્ટ ઇન્ડસ્ટ્રીમાં છે એમનાથી કઈ રીતે બચવું, કરેક્ટ ઇન્ફોર્મેશન અને સાચું એજ્યુકેશન અને સારું એજ્યુકેશન લઈ અને લોકો કેવી રીતે પોતાનું બિઝનેસ ગ્રો કરી શકે છે, પૈસા કમાઈ શકે છે, ઇન્ડિપેન્ડન્ટ બની શકે છે, એ લોકોને શીખવે છે. અને એમની લાઈફની એક સિંગલ વુમન તરીકેની જે પણ સ્ટ્રગલ છે, કે એમની જોડે જે થયું છે એમની લાઈફમાં, એ બધું એમને આજે કહ્યું છે, અને જેનાથી ઘણી બધી સ્ત્રીઓને અને ઇવન પુરુષોને પણ પ્રેરણા મળશે અને કેવી રીતે જીવનમાં આગળ વધવું નાસીપાત થયા વગર, એ ઝલકબેન આપણને આજે સમજાવશે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો. તો મળીએ પોડકાસ્ટમાં. આવજો. નમસ્તે ઝલકબેન. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. સૌ પ્રથમ તો બ્યુટી ઇન્ડસ્ટ્રીમાંથી તમે છો, તો આજકાલના જે બ્યુટી સ્ટાન્ડર્ડ જે છે એનાથી તમે કેટલા અલાઈન છો? આ બ્યુટી સ્ટાન્ડર્ડ જે ગાણપણ એક ખાલી દેખાવ માટેનું છે એના માટે તમારે શું કહેવું છે? એકચ્યુઅલી હું તો કમ્પ્લીટલી આઈ ડોન્ટ નો લોકો મારી સાથે અગ્રી કરે છે કે નહીં, પણ હું તો આનાથી કમ્પ્લીટલી અગ્રી નથી કરતી. જે અત્યારે સ્ટેન્ડર્ડ જે છે, પહેલા હતું કે ઓકે નોર્મલી લોકો ખુશ થઈ જતા હતા. એક પર્ટિક્યુલર બ્રાન્ડ હતી, દેટ ઇઝ કોલ્ડ શહેનાઝ હુસૈન, મારા ગુરુ છે, રાઈટ? તો એ બ્રાન્ડથી લોકો ખુશ થઈ જતા હતા. હવે માર્કેટમાં જાણે એક સેલ લાગી ગઈ હોય પ્રોડક્ટની, અને લોકો રિઝલ્ટની પાછળ રિઝલ્ટ નથી જોતા. લોકોને બસ એક પર્ટિક્યુલર નામની સાથે નામથી લોકો અટ્રેક્ટ થાય છે, અને લોકો પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે, અને આફ્ટર ટ્રીટમેન્ટ એમની સ્કિનને કે એમના હેરને શું ઝેલવું પડશે એની લોકો પરવા નથી કરતા, અને લોકો આગળ વધતા જાય છે. તો હું આ સ્ટેન્ડર્ડથી એટલી હેપી નથી. ઓકે, એક પ્રોફેશનલ થઈને આ બોલવું એ પણ કમેન્ડેબલ છે કે સેમ ઇન્ડસ્ટ્રીમાંથી આવીને તમે આ કહી રહ્યા છો. પણ આજકાલ લાઈક તમે આ પ્રોફેશનમાં છો, તો તમારી જોડે ફિમેલ અને મેલ કેટલો રેશિયો છે? કોણ વધારે આવે છે હજુ પણ? મારી પાસે એકચ્યુઅલી હું ફિમેલ સલૂન જ ચલાવું છું, અને મારા જે ક્લાસીસ થતા હોય છે એમાં પણ 99.9 ફિમેલ જ હોય છે. તો મારું વર્ક વધારે પડતું લેડીઝની સાથે જ થતું હોય છે. ઓકે, તો લાઈક પહેલાં પણ એવું હતું કે મેલ એટલા નહોતા આવતા આ ફિલ્ડમાં, તો હજુ પણ એવું જ છે કે મેલ ઓછા જ આવે છે અને ફિમેલ વધારે હોય છે? અગર આર્ટિસ્ટ લેવલ પર વાત કરીએ તો આર્ટિસ્ટ લેવલ ઉપર અત્યારે ફિમેલ નો ક્રેઝ છે, અને ફિમેલ મેકઅપ આર્ટિસ્ટ ઘણા આગળ છે કે સ્કિન હેર દરેક વસ્તુને લઈને અત્યારે ફિમેલ જે છે આ ઇન્ડસ્ટ્રી ડોમિનેટ કરી રહી છે, અને આઈ એમ વેરી હેપી અબાઉટ ધેટ. ગર્લ પાવર. હા, એ વાત તો છે. અને ક્યાંક મને એવું લાગે ને કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે લાઈક હવે તો યુનિસેક્સ સલૂન ચાલુ થઈ ગયા છે. લાઈક પહેલાં બહુ વર્ષો પહેલાં લાઈક મેલ આવેલા જ નવા કે જે ફિમેલના તમારા હેરકટ પણ કરી દે, આઈબ્રો પણ કરી દે, પણ હજુ પણ લેડીઝને બહુ ઝીઝક થતી હોય કે કોઈ મેલ તમારું કામ કરે ને તો લેડીઝને એવું થાય કે યાર કોઈ ફિમેલ નથી તમારી જોડે. એવું એ ઝીઝક એકચ્યુઅલી એમને પર્સનલી ઝીઝક નથી હોતી. લોકો શું કહેશે કે મેલ પાસે કામ કરે વગર જોઈ જશે તો લોકો શું કહેશે,
એમને ઝીઝક હોય છે, પણ સમ લેવલ એ લોકો બી જાણતા હોય છે કે જે અમુક સર્વિસ જે મેલ પ્રોવાઈડ કરશે એટલું ફિમેલ એને કદાચ એવી રીતે પરફોર્મ નહીં કરી શકે. ઘણી જગ્યા પર સલૂનમાં મેં એવું જોયું છે કે કોઈ લેડીઝ અગર કટ કરવા માટે આવે તો એ લોકો ના પાડી દે છે કે કોઈ મેલ હેર ડ્રેસર નથી. તો એવું જરૂરી નથી કે મેલ સારું કરશે ને ફિમેલ સારું નહીં કરે, પણ દરેકના અલગ અલગ ઓપિનિયન્સ હોય છે, દરેકના અલગ અલગ માઇન્ડસેટ હોય છે, તો વી કાન્ટ હેલ્પ ઇટ. હા, પણ એટલે હેરકટમાં તો મેં મોસ્ટલી જોયું છે, લાઈક હું પણ જ્યાં હેરકટ કરાવવા જાઉં છું એ લાઈક સારી બ્રાન્ડના હોય કે અહીંયા નિયર બાય તમારા હોય, એમાં એ લોકો મેલ હેર આર્ટિસ્ટ વધારે મેં જોયા છે કે જે તમારા હેરકટ એ કરતા હોય એમાં મેલ આર્ટિસ્ટ લાઈક ઓકે સ્ટાઇલિંગ ને એવું હોય તો હેરસ્ટાઇલ કરવાની હોય ને એમાં તો ફિમેલ હોય છે, પણ આઈ થિંક હેર કટ માટે તમારે મેલ બહુ જ જોયા છે મેં, અને ખૂબ સરસ કામ કરતા હોય. છેલ્લા કેટલા વર્ષોથી તો મેલ જ મારા હેર કટ કરે છે. મને યાદ નથી કે છેલ્લે ફિમેલ કયા સલૂનમાં હતા હેર કટ માટે. એટલે તમારા સલૂનમાં કોઈ મેલ છે કે બધા ફિમેલ છે? બધી ફિમેલ છે. ઓકે, તો તમારે બી કોઈ મેલને હાયર કરવાની જરૂર છે. એકચ્યુઅલી મને ઘણી વખત એવું થાય છે કે આટલો મારો થોડો સ્ટ્રેસ જે છે એ થોડો ઓછો થશે, પણ અત્યારે જે રીતનું હું આ ઇન્ડસ્ટ્રીમાં આગળ જઈ રહી છું, પગ મૂકતાની સાથે લોકો પહેલા એવું પૂછે છે કે ઝલક મેમ ક્યાં છે. તો હવે મારી જે સ્પેસ છે એમાં અત્યારે તો હાલ મેલ માટે કોઈ જગ્યા નથી. એ છે. તમે આ ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છો, તો જનરલી આ ઇન્ડસ્ટ્રી કેવું છે, લાઈક બીજા ઇન્ડસ્ટ્રીની કમ્પેરમાં કેવી રીતે તમે કહી શકો કે આ ઇન્ડસ્ટ્રી કેવું છે અત્યારે? ઇન્ડસ્ટ્રી એકચ્યુઅલી આ ઇન્ડસ્ટ્રી અગર હું આજથી કોવિડ સુધીની વાત કરું તો ઇન્ડસ્ટ્રી વોઝ રિયલી બ્યુટીફુલ. આઈ નો એન્ટાયર ઇન્ડસ્ટ્રી. કોવિડ પહેલા ઇન્ડસ્ટ્રી ઘણી સારી હતી. કોવિડ પછી જાણે રાફડામાં લોકો બહાર નીકળ્યા અને દરેક વ્યક્તિની અંદર એવી એક ઈચ્છા હતી કે હું બી આર્ટિસ્ટ બનું, મેકઅપ આર્ટિસ્ટ બનું, હેર આર્ટિસ્ટ બનું, હું સ્કિન આર્ટિસ્ટ બનું, અને લોકો બહાર નીકળ્યા. ઘણા લોકો બહાર એવી રીતે નીકળ્યા કે કરેક્ટ એજ્યુકેશન સાથે નીકળ્યા. ઘણા લોકોને બહુ જ મિસગાઈડ કર્યા અને લોકોને જે શીખવાની જે ઈચ્છા હતી, જે ટ્રેન્ડ ચાલ્યો હતો એ ટ્રેન્ડની અંદર લોકોએ ઘણા બ્યુટિશિયન્સને મિસલીડ કર્યા. ઘણા બ્યુટિશિયન લોકોને પૈસા આપીને પણ ખાલી થઈ ગયા, પણ આઉટપુટ જે હોવું જોઈએ એ આઉટપુટ એ લોકોને મળ્યું નહીં. તો આઈ થિંક ઇન્ડસ્ટ્રીને હવે સમજવું જોઈએ. હવે આ યુગ ખતમ થવા આવી રહ્યો છે. મને એવું લાગે છે કે હવે આ જે જગ્યા પર અત્યારે દરેક વ્યક્તિ, દરેક આર્ટિસ્ટ સ્ટ્રગલ કરે છે, તો હવે આ યુગ પતી જવા આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ અમે જે પૈસા ખર્ચી રહ્યા છે એનું અમને જે વર્થ મળવું જોઈએ, જે કામ મળવું જોઈએ એ અમને અત્યારે મળી નથી રહ્યું. તો ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા લોકો છે જે લિબરલ વર્કિંગ કરે છે, ઘણા એવા લોકો છે કે જે લોકો ફક્ત PR ની સાથે ચાલીને ઘણા લોકોને મિસલીડ કરી રહ્યા છે. તો એ એક બસ મારો પ્રોબ્લેમ છે. પણ એ અત્યારે બી એવું જ છે ને, જેમ આપણે વાત કરતા કે જો દિખતા હે વો બિકતા હે. એટલે બધાને સોશિયલ મીડિયા કે કોઈ બી માર્કેટિંગ થ્રુ દેખાડો વધારે છે. એકચ્યુઅલ જે થતું હોય એના કરતાં દેખાડવું એમને 100 ગણા વધારે પડે. ત્યારે કદાચ એમને એમ કે એટલા ક્લાયન્ટ એ લોકો અટ્રેક્ટ કરી શકે કે સ્ટુડન્ટ અટ્રેક્ટ કરી શકે. જે રીતે આપણે સોશિયલ મીડિયા પર કોઈ મોટામાં મોટા લાઈક પારુલ ગર્ગથી લઈને કે અમદાવાદના આપણા કોઈ હોય, બધાના તમે જુઓ તો સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે પ્રમોશન બધું જ કરતા હોય છે. તો તમે એટલા પ્રમોશનમાં એટલું નથી કરતા તમે, તો તમે એ કેમ એટલું સ્લો રાખેલું છે? એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. કે હું ફેક પબ્લિસિટી કે ભાઈ હું લોકોને બતાવવા માટે હું મારી પર્સનલ લાઈફ સોશિયલ મીડિયા પર બોલવા નથી માંગતી. હું મારું એજ્યુકેશન, મારું વર્ક અને મારા સ્ટુડન્ટ જે રીતે અત્યારે મારા ક્લાસીસ કરીને મારા ટચમાં આવીને જે બી લોકો અત્યારે એમનું બિઝનેસ કે એમનું કરિયર ગ્રોથ કરી રહ્યા છે, આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. હું જે રીલ બનાવવા માટે કે સોશિયલ મીડિયા ઉપર દેખાવા માટે હું જે ટાઈમ વેસ્ટ કરું એનાથી મને એવું લાગે છે કે કદાચ હું 5 ક્વેશ્ચનના આન્સર અગર હું મારા સ્ટુડન્ટને ઓન ધ સ્પોટ કરી દઈશ તો કદાચ એ લોકો માટે વધારે હેલ્પફુલ થશે. તો હું થોડી એન્ટી સોશિયલ મીડિયા છું. હા, એજ્યુકેશનલ રીલ હું જરૂર બનાવું છું જ્યારે મને લાગે કે હા હવે અત્યારે આ વસ્તુની જરૂર છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે મને ક્યાંક ને ક્યાંક એવું ફીલ થાય છે કે મારે કદાચ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થવું જોઈએ. ફેક એજ્યુકેશન કે લોકોને મિસલીડ કરવા હું નથી માંગતી. મારો એક વિઝન છે કે પ્યોર નોલેજની સાથે લોકો આગળ વધે અને
જે એમની બેઝિક 365 દિવસનું જે કામ છે એ કામ ઉપર એ લોકો વધારે ફોકસ કરે. મને હેરાની એ ટાઈમે થાય છે કે જ્યારે મને ઇન્ડસ્ટ્રીમાં જે બ્યુટિશિયન 15-10 વર્ષથી કામ કરતી હોય અને જ્યારે ક્લાસીસમાં બેઠી હોય ત્યારે એમ કહે કે મેમ બ્લીચનો પરફેક્ટ રેશિયો કયો છે. તો તમે 10 યર્સથી તમે શું કર્યું કે તમે ખાલી બસ એપ્લિકેશનમાં જ તમે બિલીવ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક બધા જ મિસલીડેડ લોકો આવે છે અને એ કરેક્ટ ગાઈડન્સ લે એ જ મારું વિઝન છે અત્યારે તો. હા, પણ જેમ તમે કીધું, ભલે સોશિયલ મીડિયા જરૂરી છે, કેમ કે ફેક લોકો એટલા વધી ગયા છે ને કે પછી જેમ કીધું એમ કરેક્ટ નોલેજ કે કરેક્ટ ગાઈડન્સ આપવાવાળા લોકો પણ એની સામે વધે ને તો કદાચ ઘણા બધા લોકો બચી શકે ઘણી વસ્તુઓથી, ને ઘણી બધી નવું એજ્યુકેશન અને નવું શીખવા એ લોકોને મળે. એટલીસ્ટ ફેક લોકોની સામે લાઈક તમે જેમ કહો છો એમ તમારા જેવા લોકો હોય તો એ એટલું થોડું બેલેન્સ પણ જળવાઈ રહે. જળવાઈ રહે. પણ અત્યારે લોકોને કેવું છે, લોકોને એ જ ગમે છે હા, કે લોકોને એ જ ગમે છે કે આર્ટિસ્ટ એની પર્સનલ લાઈફમાં શું કરી રહ્યો છે, આર્ટિસ્ટ કેટલી જગ્યા ઉપર ફરી રહ્યો છે, આર્ટિસ્ટે કેવી રીલ બનાવી છે, એને કેવો મેકઅપ કર્યો છે, આ શું કોસ્ટ્યુમ પહેર્યા છે. તો આઈ એમ સોરી, આઈ કાન્ટ ડુ દેટ. બીકોઝ એક હું મિડલ ઓફ ધ એજમાં પણ છું અને એક મેચ્યોરિટી લેવલ બી મારું Yes. વધી રહ્યું છે. પ્લસ મારી જે રીતની ડિગ્રી છે, હવે હું અગર અગર તમે કહેતા હોય કે ભાઈ હું ડોક્ટરેટ છું અને પછી હું શોર્ટ્સ પહેરીને હું એક અમુક રીલ એવી પોસ્ટ કરું કે જે વલ્ગારિટી બી પાર કરી ગઈ હોય તો એ મારા પ્રોફેશનને સૂટ નથી થતું. તમે અગર એજ્યુકેટર છો તો તમે એજ્યુકેશન આપતા જ વધારે બેટર લાગશો. એ વાત પણ બરાબર છે. પણ જેમ આપણે ફેક લોકોની વાત કરતા હતા તો એમાં લાઈક અમે લોકો બી જનરલી આ બધી રીલ્સ બ્યુટીની મેકઅપની ને બધી જોતા હોય કે ટ્રાન્ઝેક્શન તમને બતાવે કે પહેલાં આવું હતું અને એમના મેકઅપ પછી આવું હોય. હવે આ પહેલાં સ્ટાર્ટિંગમાં લોકો બિલીવ કરતા હતા અને પછી ધીરે ધીરે ખબર પડી કે એ લોકો કેટલા ફિલ્ટર યુઝ કરતા હોય. અમુક લોકો એવા બી છે કે જેમને પ્રોપર વિડીયો મૂક્યા ફિલ્ટર વગરના કે મેકઅપ તમે લગાવ્યા હોય તો એ દેખાશે જ. કોઈ તમને એવું કહેતું હોય કે મેકઅપ લગાવ્યા પછી ખબર નહીં પડે, નો મેકઅપ લુક જેવું કશું હોતું નથી. તમે કર્યું હશે તો એ દેખાશે ને. એટલું ફિલ્ટર, પોર્સ વગરની સ્કિન અને એવું કરી દે છે ને જે અત્યારે એમાં કેટલા લોકો મિસગાઈડ થતા હોય છે. હજારો લોકો. પણ હવે એક વસ્તુ સારી છે કે લોકોને સમજ આવી ગઈ છે. હા, પહેલા લોકોને એ સમજ નથી, હવે લોકોને એ સમજ આવી ગઈ છે. અને મેકઅપમાં તો ચલો મારી તો કોઈ એ નથી કે હું કોઈને જજ કરી શકું બીકોઝ હું એક મેકઅપ આર્ટિસ્ટ નથી. પણ જ્યાં સુધી અમારા સ્કિનની વાત કરીએ, અમારે તો બેડ સ્કિન બતાવી છે કે ભાઈ અમને તો જોઈએ છે ટેનિંગ વાળી સ્કિન, પિગમેન્ટેશન વાળી સ્કિન, એકને વાળી સ્કિન. અને અમે ફિલ્ટર બી લગાવીશું તો અમારે ફિલ્ટર કોઈ કામના નથી. કારણ કે એવું તો નથી કે જસ્ટ આમ કર્યું ને એકને એને તો ટાઈમ લાગશે. કરેક્ટ. તો એ વસ્તુથી મને બહુ એ છે કે લોકો રિયાલિટી ચેક લોકોને નથી કે ભાઈ જેમ કે અત્યારે ટ્રેન્ડિંગમાં અગર તમે જોવા જાઓ તો કોરિયન ગ્લાસ સ્કિન એ બહુ હાઈપ લીધી છે. બટ લોકો એ નથી વિચારતા કે ભાઈ એ ફિલ્ટર વાળા રિઝલ્ટ છે. ફર્સ્ટ સિટિંગની અંદર તમને એટલા રિઝલ્ટ નહીં મળે. અને એની પાછળ જે તમારી સ્કિન સેન્સિટાઇઝ થાય છે, તમે જે ગ્લો લાવવા માંગો છો એની પાછળ જે તમારી સ્કિન સેન્સિટાઇઝ થાય છે અને પાછળથી જે તમારી સ્કિન ડેમેજ થવાની શરૂ થાય છે, હું આ કોન્સેપ્ટની બિલકુલ અગેન્સ્ટ છું. કે મેં શીખ્યું, બધું જ કર્યું, પણ મેં આજ દિન સુધી મારા ક્લાયન્ટ ઉપર પરફોર્મ નથી કર્યું. કારણ કે મને ખબર છે કે એટ ધ એન્ડ ઓફ 5 or 6 મંથ આનું શું રિઝલ્ટ આવવાનું છે. તો હું એનાથી આ બધી વસ્તુઓથી ફિલ્ટરથી હું કમ્પ્લીટલી અગેન્સ્ટ છું કે ભાઈ અત્યારે હું એમને ફૂલ્લી પિગમેન્ટેડ સ્કિન બતાવું ને પછી જસ્ટ એક ટ્રાન્ઝેક્શન કે ઓકે પિગમેન્ટેશન જતું રહ્યું, એ ક્યારેય થવાનું નથી. નોટ પોસિબલ એટ ઓલ. હા, પણ એ તમારી જોડે પણ એવા લોકો આવતા હશે ને રીલ લઈને કે જો આમનું આ કેવું થઈ ગયું, મને આવું કરી આપો. સૌથી મોટો પ્રોબ્લેમ જ હું અગર અત્યારે કહું તો સ્ટુડન્ટ હોય કે ચાહે મારા ક્લાયન્ટ્સ હોય, હું સૌથી મોટો પ્રોબ્લેમ એ ફેસ કરું છું કે એ લોકો આ રીલ લઈને આવે છે અને કે છે જો આવું હતું તો એના એકને જતા રહ્યા. તો હું કહું છું 2 હાથ જોડીને ભાઈ માફ કરો, આ વસ્તુ પોસિબલ નથી. આ ટ્રાન્ઝેક્શન વાળી રીલ છે, આમાં ફિલ્ટર દેખાય છે. કારણ કે એના ડ્રેસનો કલર પહેલા કંઈક હતો, હવે એના ડ્રેસનો કલર બી ફિલ્ટરમાં ચેન્જ થઈ જતો હોય છે. તો લોકોને કન્વિન્સ કરવા, ચાહે સ્કિન હોય કે ચાહે હેર હોય, લોકોને કન્વિન્સ કરવા અત્યારે બહુ મુશ્કેલ છે કે એ લોકો ઓકે નહીં પેલા તો કરી જ દીધું. અરે ભાઈ રિયાલિટીથી તમે કોસો દૂર છો. ધીસ આર પબ્લિસિટી સ્ટન્ટ.
બટ હવે એ લોકો સમજતા નથી, તો આપણે શું કરી શકીએ? હા બહુ સ્ટ્રગલ થઈ રહી છે અત્યારે લોકોને બહુ એક રિયાલિટી તરફ લઈને આવવામાં, ચાહે મારા સ્ટુડન્ટ્સ હોય કે ચાહે હમ ક્લાયન્ટ હોય. હું અત્યારે લિટરલી આ બધાના લીધે હું સ્ટ્રગલ કરી રહી છું. અને એકચ્યુઅલી એમાં પૈસા પણ લોકોના બહુ બરબાદ થાય. બરાબર. મારો જે પર્સનલ સ્કિન ઇશ્યુ હતો એ ડૉક્ટરના લીધે મને સ્કિન ઇશ્યુ થયો. હમ. બિકોઝ વી ઓલવેઝ ટ્રસ્ટ ડૉક્ટર, કે આપણને Yeah, ડૉક્ટર કહે right. કે આ બે દવા લેવાની તો આપણે લઈએ જ લઈએ. ઓબ્વિયસલી. આપણને એવો Obviously. થોડું, તમે હવે એક્સપર્ટ છો સ્કિનના, તો તમે કીધું કે હાઇડ્રા ફેશિયલ કરાવો તમને સારું લાગશે, હમ. તો આઈ વુડ સે કે ઓકે તમે એક્સપર્ટ છો, મારી સ્કિન પર હાઇડ્રા ફેશિયલ સૂટ થશે તો હું કરાવી લઉં. હમ. હમ. મને જ્યારે આવા બ્યુટિશિયનને એ લોકો જ્યારે મળ્યા હતા, એમને કીધું કે તમારું તો આ પ્રોબ્લેમ અમારે ત્યાં આવો ને તમે સોલ્વ કરી લઈશું અમે. આઈ વોઝ લાઈક ઓકે વેરી ગુડ. આ જાઓ, કોઈ નામ નહીં લઉં, ઘણા મોટા મોટા આપણા અમદાવાદમાં જ છે, લાખો રૂપિયા એ લોકો લઈ લે, કશું ના થાય. અને એટ ધ એન્ડ એક પ્લાસ્ટિક સર્જન અહીંયા આવે ને, એમને મને કીધું કે વી કેન ઇમ્પ્રૂવ ધીસ બટ 50-60% સુધી, Yeah, મેક્સ exactly. 50% That is સુધી. correct answer. એમને ક્લિયરલી કીધું કે હું એવું હાઇડ કરીને કે ના હું તો 100% તમને રિઝલ્ટ આપી દઉં, એવું કરીને પૈસા પડાવી લેવા, ઇટ્સ અ રોંગ પ્રેક્ટિસ. હા. પણ એ આ ઇન્ડસ્ટ્રીમાં ચાલે જ છે. તમે જેટલા મોટા નામ, હવે એક્ઝેક્ટલી નહીં લઉં, પણ બધાને ખબર જ છે કે એ લોકો કેવી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે. એડવર્ટાઇઝમેન્ટ કરે છે. એકચ્યુઅલી હું મારા ક્લાયન્ટને પણ એ જ કહું છું, મારા સ્ટુડન્ટને પણ એ જ કહું છું કે જતું રહેશે એ બહુ લોંગ ટર્મ હા. એફર્ટ છે. અત્યારે લોકોની અંદર એક તો પહેલા તો પેશન્સની કમી છે, બિલકુલ. કે લોકોની અંદર ધીરજ નથી. લોકોને બસ એક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ્સની પાછળ ભાગે છે. કશું જ ઇન્સ્ટન્ટ નથી. અને બીજું કે આ બોડીની અંદર નથિંગ ઇઝ પરમેનન્ટ. True. કોઈ કહે કે પરમેનન્ટલી આ વસ્તુ જશે, નહીં. તમારા હોર્મોન્સ જેમ જેમ ચેન્જ થશે, તમારી લાઈફસ્ટાઈલ જેમ જેમ બદલાશે, હા એવી રીતે તમારા સ્કિનના પ્રોબ્લેમ આજે આ છે તો કાલે બીજો, તો કાલે ત્રીજો, એ પ્રોબ્લેમ થવાના જ છે. અને મોસ્ટ ઓફ ધ બગડેલા કેસ એવા હોય છે કે જે ડોક્ટરથી ડેમેજ થયેલા હોય છે હા. બીકોઝ ઓફ સ્ટીરોઇડ્સ. યસ. તો એ બી રિપેર કરવા માટે મુશ્કેલ છે કે હા, તમે 60-70% નું તમે આશ્વાસન આપી શકો છો, પણ લોકોને કમાવવું હોય છે યસ. એટલે લોકો એમ કે, અરે બિલકુલ થઈ જશે, ચિંતા ના કરો, 100%. 100%ની વાત જ 50-60 ની ઉપર તમે નથી જઈ શકતા, તો 100%ની વાત તો આની અંદર આવતી જ નથી. હા. ડિફરન્ટ બોડી રિએક્ટ ડિફરન્ટલી. કરેક્ટ. એટલે એ રોંગ કમિટમેન્ટ કરવું, કેમ કે હું પણ હેલ્થ કોચ છું. ઘણા લોકો કે આટલું મને શ્યોરિટી આપો, શું ગેરંટી છે આટલું થાય? મેં કીધું મારી કોઈ ગેરંટી નહીં, હું કોઈને એવું ગેરંટી આપતી જ નથી. બિકોઝ હું જેમ તમે પ્રોસિજર કરો એમ હું પણ ગાઈડન્સ આપું. હું એમ તમને ડાયટ ચાર્ટ આપી દઉં, એક્સરસાઇઝ આપી દઉં, તમને કહું કે આટલું કરો, આ રીતે કરો, હું તમને દરરોજ સપોર્ટ પણ આપી દઉં. પણ તમે કરો જ નહીં તો કરવાનું એટ ધ એન્ડ તમારે છે. લાઈક બ્યુટી તમે ટ્રીટમેન્ટ ભલે કરો, પણ અંદરથી પણ માણસે કંઈક અંદર જે જાય છે એ પણ સારું જવું જોઈએ ને. હવે તમે રોજ ફાસ્ટ ફૂડ ખાતા હોય, તળેલું ખાતા હોય, અને પછી તમારી સ્કિન માટે તમારી જોડે આવે, કે વેઇટ લોસ માટે મારી જોડે આવે, તો એ ડિફિકલ્ટ વસ્તુ છે. કેટલી વાર થાય છે કે ક્લાયન્ટ હોમ કેર બધી પરચેસ કરીને હા પછી કે મને ફરક નથી દેખાતો. હવે મને મારી પ્રોડક્ટ અને મારી ટેકનોલોજી પર મને ભરોસો હોય, એટલે હું એમને કહું કે જરાય જે તમને ટ્રીટમેન્ટ આપી છે લઈને આવજો ને. 5 ml પણ યુઝ ના થયું હોય એનાથી. હા. અને પછી કે મને નહીં ઇફેક્ટ થઈ, તો એ Correct. આપણો પ્રોબ્લેમ નથી પછી. એટલે પણ એ લોકો સમજે જ નહીં. એમને હું બધાને એ જ કહું કે તમે કોઈના માટે નથી કરી રહ્યા, તમે પોતાના માટે કરી રહ્યા છો. એ સમજો કે તમારા સારા માટે કરી રહ્યા છો. કે આજે મેં તમને કીધું કે તમારે અડધો કલાક રનિંગ કરવાનું છે, તો તમે 5 મિનિટ કરીને બેસી જશો તો મને કંઈ ફરક નથી પડવાનો એનાથી. પણ તમને જે ફરક પડવાનો હતો એ નહીં પડે. એ નહીં. એટલે આજે એ જ કે કોઈ બી તમારી ટ્રીટમેન્ટ પણ લેતા હોય તો એની જોડે લોકો જે આ રીલ લઈને આવતા હોય એમને પણ એટલું સમજવું જરૂરી છે કે એક ટાઈમમાં તો રિઝલ્ટ ના જ આવે તમારે. નહીં, બધાને તો એક બહુ મોટો પ્રોબ્લેમ છે હા. કે વર્ષોથી ફેસ કરી રહી છું. વર્ષોથી હું 19 વર્ષની હતી ત્યારે હું ઇન્ડસ્ટ્રીમાં Yes. આવી, રાઈટ. અને અત્યારે મને 45 મારું રનિંગ છે. હું આટલા વર્ષોથી એક જ વસ્તુ સાંભળી રહી છું, ગ્લો આવશે ને, ગ્લો આવશે ને, ગ્લો આવશે ને. અરે બેન, મહિના સુધી નાયા નથી, એવી શક્લ છે, તો તમને રાતોરાત તો તમને ગ્લો કઈ રીતે આવશે? કઈ જાદુની છડી તો ઘૂમવાની નથી કે તમને ઓવરનાઇટ તમને ગ્લો મળશે. બિલકુલ. યસ, ડેફિનેટલી યુ વિલ ગેટ હાઇડ્રેશન, યુ વિલ ગેટ મોઇસ્ચર, હમ. એવરીથિંગ. બટ ગ્લો કઈ રીતે લાવવાનો ઓવરનાઇટ? હા. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. એમાં બી ક્લીનઅપમાં બી લોકોને ગ્લો જોઈતા હોય છે. તો એકચ્યુઅલી એક મેકઅપ કરવો ને એ સૌથી સારી વસ્તુ છે કે મેકઅપ કરે, એ લોકોએ આયા, એમને હા ગોરા કર્યા અને એ લોકો જતા રહ્યા, ઘરે જઈને મોં ધોઈ નાખ્યું, વાત પતી ગઈ.
બટ આજે સ્કિન અને હેરની જે ઇન્ડસ્ટ્રી છે ને, હા એ લોકો લિટરલી નોટ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ ઓનલી, કે સ્કિન અને હેરમાં દરેક લોકો સ્ટ્રગલ કરે છે. અગર તમે સ્માર્ટ વર્ક નથી કરતા અને તમારો કન્વિન્સિંગ, તમારો હોલ્ડ અગર તમારા ક્લાયન્ટ ઉપર નથી, તો તમે આમાં સ્ટ્રગલ કરશો. પછી લોકો શું કરશે? બ્લીચ, ડિટેન, દે ધનાધન, પછી આડા કેમિકલ લગાવી તમારા ફેસ ઉપર અને તમને ગ્લો આપવાની એ લોકો કોશિશ કરશે કે ભાઈ Yes. ચલો ક્લાયન્ટ સેટિસ્ફાઈડ થાય. પણ એ લોકો આફ્ટર એની પાછળ શું થવાનું છે એની પરવા લોકો નથી કરતા, Correct. બીકોઝ ક્લાયન્ટ જ એટલા લેક ઓફ નોલેજ આવે છે. હા. તો તમે જે સર્વિસ અત્યારે આપો છો એમાં કઈ કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરો? હું દરેક સર્વિસ હું પ્રોવાઈડ, આઈ થિંક કોઈ એવી સર્વિસ નથી જે હું નથી પ્રોવાઈડ કરતી. અને મારી જે સ્પેશિયાલિટી છે એ સ્કિન રિપેર તરફ અને Okay. હેર રીગ્રોથ, એ Okay. મારી જે છે એ સ્પેશિયાલિટી છે. કે આજ દિન સુધી નોટ ઇવન અ સિંગલ ક્લાયન્ટ ઓર નોટ ઇવન અ સિંગલ સ્ટુડન્ટ એવું હશે કે જેને મેં કંઈક પ્રિસ્ક્રાઇબ કર્યું હશે અને એને રિઝલ્ટ નહીં મળ્યા હોય. પણ યસ, પેશન્સ ઇઝ ધ કી. કે પેશન્સ તમારે રાખવા પડશે. પેશન્સ હશે તો તમે દરેક વસ્તુ કરી શકો. ને મારી સ્પેશિયાલિટી સ્કિન ટેનિંગ ઉપર મારી બહુ જ સારી એવી પકડ છે. ઓકે. સ્કિન ટેનિંગ અને મેજર જે અત્યારે લોકો અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવીને જે સ્કિન સેન્સિટાઇઝ કરી લીધી છે, હા. તો એ મારી એક્સપર્ટી છે કે હાઉ ટુ કિલ ધીસ ટુ, એ મારી માસ્ટરી છે. એટલે આના જ તમારી જોડે ક્લાયન્ટ વધારે આવતા હશે સૌથી અત્યારે? વધારે, સૌથી વધારે. સૌથી વધારે. ઓકે. એટલે ઓબ્વિયસલી ટ્રેનિંગ તો આપણને બધાને ખબર જ છે કે આપણે કેટલું તડકો પડતો હોય છે, કેટલી ગરમી હોય છે ગુજરાતમાં. તો નોર્મલી આ ટ્રેનિંગ માટેની કે સ્કિન જે ખરાબ થઈ ગયું એને રિપેર કરવા માટેની શું પ્રોસિજર છે અને એમાં કેટલો ટાઈમ લાગતો હોય? મેન હું તો એક જ વસ્તુ કહું છું કે જે લોકોને અગર માન લો સ્કિન ટેનિંગ છે, સ્કિન ટેનિંગ આવે છે શેનાથી? તમે બહાર સનમાં એક્સપ્લોર થાવ છો એનાથી જ સ્કિન ટેનિંગ આવે છે. પછી એક આપણે આ જે સ્ટુડિયોઝની અંદર આપણે હેવી લાઇટ્સ આવતા, એ તો રૂટીન હાઉસવાઈફને ફેસ કરવાની જ નથી હોતી. મેઇન સ્કિન ટેનિંગ એમને એક્ટિવા ઉપર કે એ લોકો બપોરે બહાર જતા હોય ત્યારે ટેનિંગ આવે છે. તો એટલીસ્ટ હું એવું માનું છું કે તમે કશા જ પ્રોડક્ટ ના બાય કરો, કોઈ પ્રોબ્લેમ નથી. તમારી અકોર્ડિંગ ટુ સ્કિન તમે અગર એક SPF બાય કરી લો છો અને બહાર નીકળતાના 20 મિનિટ પહેલા અગર તમે SPF લગાવી લો છો તો તમારી સ્કિન બચીને રહેશે, તમે ટેનિંગ થી બચશો. પણ લોકોને હવે અમે તો ઘરમાં જ છે ને, અમારે ક્યાં સનસ્ક્રીન લગાવવાની જરૂર છે, એ મેન્ટાલિટી થી લોકો હજુ બહાર જ નથી આવતા. પણ એક વર્ગ એવો છે કે એ બી કહે છે કે સનસ્ક્રીનમાં બી તો કેમિકલ્સ છે, તો એ રોજ કેમિકલ તમારા બોડીમાંથી તો પોર્સમાંથી અંદર જવાના, તો એનાથી નુકસાન ના થાય? SPF અગર લોકો વાંચે તો SPF ની પાસે કઈ જગ્યા ઉપર અગર લોકોએ વાંચ્યું છે કે નહીં, કે લોકો કદાચ એટલા એજ્યુકેટેડ નહીં હોય કે એ લોકોને ટેકનિકલ વર્ડ છે સમજવા નહીં આવે. દરેક SPF તમે બાય કરો છો ત્યારે SPF પછી પ્લસ 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 એવી રીતનું લખેલું આવતું છે. પ્લસ મતલબ પ્લસ મોઇશ્ચરાઇઝર, પ્લસ વ્હાઇટનિંગ, પ્લસ ડે ક્રીમ. જેટલા પ્લસ એટલું એની અંદર કેમિકલ પ્લસ, મતલબ એટલા ઇન્ગ્રીડિયન્ટ પ્લસ, કે આટલી વસ્તુઓથી તમને એ બચાવશે. ઓકે. તો એટલા માટે SPF જરૂરી છે. SPF નું જે વ્હાઇટ કાસ્ટિંગ છે એ તમને ટેનિંગ થી બચાવશે. કારણ કે જેવા આપણે બહાર નીકળીએ છીએ, આપણા જે મેલેનોસાઇટ સેલ છે એ સૂરજના તડકાથી તરત જ એક્સપાન્ડ થઈ જાય છે. અને જેવું અગર તમે સનસ્ક્રીન નથી લગાવ્યું તો એ ટેનિંગ વધતું જશે અને એન્ડ ઓફ ધ ડે પિગમેન્ટેશન, પછી ઘણાને જુઓ તો બ્લેક ફોરેહેડ ઉપર બી સ્કિન ચડેલી હોય છે, તો એ પાક્કું ટેનિંગ, દેન પિગમેન્ટેશન, પછી અગેન એન્ડ અગેન બધું લાંબા ચક્કરમાં લોકો લાગતા હોય છે. પણ સમરની અંદર તો મારું એવું માનવું છે કે એક SPF તમારા માટે ઇનફ છે અને રાત્રે એક સારું મોઇશ્ચરાઇઝર તમારા માટે ઇનફ છે. ઓકે. અને આ જે SPF છે એ મેલ અને ફિમેલ માટે અલગ હોય, સ્ત્રી પુરુષ માટે અલગ અલગ યુઝ કરવાનું? સેમ જ હોય છે. પણ એવું નથી કહેતા કે સ્ત્રીઓની સ્કિન છે થોડી પતલી અને પુરુષોની થોડી જાડી હોય, એટલે એમના બ્રાન્ડ્સ બી તમે જુઓ, અલગ અલગ બ્રાન્ડ હવે ડેવલપ થઈ રહી છે. સેલ કરવાનું એ લોકોનું કામ છે. કમર્શિયલનું કામ છે કે તમને અગર તમે એક પર્ટિક્યુલર એક બ્રાન્ડ છે, આપણે ફેર એન્ડ લવલી, તમને શેડ્સ બતાવે છે ડાર્કર ટુ ફેર. ફેર એન્ડ લવલી થી કોણ ફેર થયું આજથી? કોઈ જ નથી થયું આટલા વર્ષે, કોઈ નથી થયું. તો એવી રીતનું છે કે એ લોકોનું કામ છે એડવર્ટાઇઝમેન્ટ કરવાનું. અને એ લોકો નીચે અગર તમે વાંચો, હું આ બધું બહુ ઓબ્ઝર્વ કરું છું કે નીચે લખેલું હોય છે કે નાટકીય રૂપાંતર, પણ એ નાટકીય રૂપાંતરમાં આપણે આવી જતા રહીએ છીએ ને, આપણે એને
પ્રોડક્ટને બાય કરી લેતા હોઈએ છીએ. એટલે એ લોકોનું કામ છે કે ભાઈ આ મેલ ગાર્નિયર મેન ફેસ વોશ, હા એ ફિમેલનો ફેસ વોશ વાપરશે તો ફેસ વોશ જસ્ટ એ તમારું ડર્ટ એન્ડ ડસ્ટ રિમૂવ કરશે. કરેક્ટ કરેક્ટ એમાં જેન્ડરનું કંઈ કામ નથી. પણ લોકો એ વસ્તુને એ લોકોને વેચવી છે તો ભાઈ પુરુષ બી એટલું જ પરચેસ કરે. હા તો એ લોકો પણ વધારે પડતી એડવર્ટાઇઝમેન્ટ, હવે લક્સ આવું છે તો શાહરુખ ખાન બી હવે તો લક્સની એડમાં આવતા હતા. તો બિલકુલ હવે એવી રીતનું છે કે ભાઈ હવે લેડીઝ લક્સ વાપરે છે, જેન્ટ્સ શું વાપરશે તો શાહરુખ ખાનને લઈ આવ્યા કે ભાઈ શાહરુખ ખાન બી લક્સ વાપરશે. શાહરુખ ખાને કદી હાથમાં બી નહીં પકડ્યો હોય. ના એ તો જે એક્ટ્રેસ કરે છે એમને પણ નહીં નહીં પકડ્યો પકડે હોય. તો એ શું? તો એ વસ્તુ છે કે એ લોકોને આપણે કીધું કે જો હા બીકતા હે. પણ તમારી જોડે જે ટ્રીટમેન્ટ માટે આવે છે એ બધા ફિમેલ આવે કે મેલ પણ તમારી જોડે ટ્રીટમેન્ટ માટે આવે? ઘણી વખત એવું હોય કે વાઈફની સાથે હસબન્ડ ફ્રી આવતા હોય છે. કે ભાઈ નહીં, હવે મારું સારું થઈ ગયું તો મારા હસબન્ડ નું કરો, હા હસબન્ડ નું સારું થયું તો મારા સન નું કરો, કોઈ કે મારા સન ઇન લો નું કરો. એટલે ઓકે એવી રીતે સમટાઈમ્સ કહેવાય ને કે 15 એક ક્લાયન્ટ એવું હોય કે જે એની સાથે એના હસબન્ડને સાથે લઈને જ આવે કે ભાઈ ઓકે હવે અમારે બંનેને ટ્રીટમેન્ટની જરૂર છે. તો અત્યારે સ્પેશિયલ વિન્ટર ચાલે છે એટલે લાઈક તમે સ્કિનના એક્સપર્ટ છો એટલે હું તમને પૂછી રહી છું કે વિન્ટરમાં સ્પેશિયલી સ્કિન માટે આપણે શું કાળજી રાખવી જોઈએ? પહેલા તો વિન્ટર એક એવી સિઝન છે, વિન્ટર ઇઝ ધ બેસ્ટ સિઝન આઈ થિંક આપણા સ્કિન, હેર, આપણા ઇન્ટરનલ ઓર્ગનને પ્યોર કરવા માટે, Yes. હેલ્ધી કરવા માટે વિન્ટર સૌથી બેસ્ટ સિઝન છે. જે બી ખાશો એ બધું પચી જવાનું છે બહુ સરસ રીતે. તો અને વિન્ટરમાં આપણી પાસે ઓપ્શન્સ પણ બહુ હોય છે. લાઈક આપણને બીટરૂટ જે છે Yes. એકદમ ફ્રેશ મળવાના, સ્પિનચ છે, આમળા. મેથી છે, આમળા તો એક આમળાનો કદાચ લોકોને ખબર નહીં હોય કે આમળાની અંદર જે વિટામિન સી C. નું કન્ટેન્ટ છે. હવે તમે એક બાજુ તમે 15 થી 20 ઓરેન્જીસ ખાઓ જેમાં વિટામિન સી છે અને એક બાજુ તમે એક ખાલી આમલા ખાઓ, Oh. 700% વધારે વિટામિન સી આમળાની અંદર છે. નાઇસ. તો જે લોકોને હેરનો પ્રોબ્લેમ છે, જે લોકોની સ્કિન ટેન છે, જે લોકોને પિગમેન્ટેશનના પ્રોબ્લેમ છે, એ લોકોને તો અત્યારે ઓરેન્જીસ, બીટરૂટ, આમળા, કચ્ચી હલ્દી હા આ બધું જ એ લોકોને કન્ઝ્યુમ કરવું પડે. ઘણા લોકો જ્યુસના ફોર્મમાં લેતા હોય છે બટ એ તમને એટલું હેલ્પ નહીં કરે. કેમ કે તમારે ડિટોક્સ થઈને નીકળી જશે. વન્સ યુ ગો ટુ ધ વોશરૂમ હા બરાબર એ તમે ડિટોક્સ થઈ જશો, પણ અગર તમે ચાવી અને ખાધું હશે હા તો એ 24 hours તમારા સ્ટમકની અંદર રહેશે અને એ એનું કામ કરશે. અને બીજું કે અગર માન લો કે તમને આ બધું ખાવાનો કંટાળો આવે છે તો હા. રાત્રે ફક્ત ને ફક્ત વિન્ટર સ્પેશિયલ હું તો કહું છું કે રોજ રાત્રે હળદર નાખી અને દૂધ અગર તમે પીઓ છો, હલ્દી એન્ટીઓક્સિડન્ટ છે યસ. રાઈટ, તો એનાથી તમારું બ્લડ પ્યોરિફિકેશન થશે. તો હળદી વાળું દૂધ જે છે એ સ્કિન માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે હોમ રેમેડીઝની અંદર. શિયાળામાં કશું ઉપર લગાવવાની તમારે જરૂર નથી સિવાય કે હા તમારે ડ્રાયનેસ છે સ્કિનમાં તો તમે એક નાઇટ ક્રીમ, મોર્નિંગમાં મોઇશ્ચરાઇઝર, યસ. બોડી મોઇશ્ચરાઇઝર તમે લગાવો છો. બટ વિન્ટરમાં જો તમારે સ્કિન અને હેર રિપેર કરવા છે તો તમારે આ જ બધી વસ્તુઓને હોમ રેમેડીઝ ફોલો કરીને જ તમે તમારી સ્કિનને 12 મહિના, અગર હલ્દી વાળું દૂધ તમે 10 દિવસ પીઓ છો, 11મા દિવસે મારે તમને કહેવાની નહીં જરૂર પડે કે યાર પ્લીઝ તું આજે તમે આ દૂધ પી લો, તમને ખુદને તમારી અંદર ચેન્જીસ દેખાશે. દેખાશે. એટલો પાવર છે આપણી જે આયુર્વેદા છે અને આપણું જે ઇન્ડિયન કુઝીન છે એની અંદર એટલો પાવર છે કે તમને એકદમ ઇન્ટરનલી બી હેલ્ધી બનાવી દે. તમારી અંદર એને કહેવાય કે ટાઈમ તમારી પાસે એને ખાવા માટેનો હોવો જોઈએ. અને બીજી ટિપ્સ મારે છે ને કેમ કે વેડિંગ સિઝન ઓબ્વિયસલી ચાલી રહી છે એટલે હજુ તો આગળ ચાલશે થોડાક મહિના માટે વેડિંગ સિઝન. તો વેડિંગ સિઝન માટે બ્રાઇડ અને ગ્રૂમ બંને એટલે સ્ત્રી કે પુરુષ જેના પણ મેરેજ હોય બંને માટે તમે શું ટિપ્સ આપવા માંગશો? બંને માટે એટલી ટિપ્સ કે પહેલા તો જંક ફૂડ ના ખાય, વેટ ગેઇન થઈ જશે. ઓકે. બીજું કે જે બ્રાઇડ હોય છે, બ્રાઇડને આઈ થિંક 2-3 months પહેલા એને પ્રિપેર થવાની જરૂર હોય છે. સ્કિન પ્રિપેરેશન ખાસ કરીને, કારણ કે તમે જે બી મેકઅપ કરો છો એ ટાઈમે આર્ટિસ્ટ તમારી સ્કિન પ્રિપેર કરવાનો જ છે, પણ અગર તમારી સ્કિનમાં પ્રોપર મોઇશ્ચરાઇઝ નહીં હોય તો દેન એન્ડ દેન એને જે બી સ્કિન પ્રિપેરેશન કર્યું હશે તમારી સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જશે અને તમારો મેકઅપ જે છે એ તમને કેકી લાગવાનો ચાલુ થઈ જશે અને બીજા દિવસે મેકઅપ વગર બી તમને લોકો રેકગ્નાઇઝ કરવા જોઈએ. તો આઈ થિંક કે જે આપણું ડાયટ છે, જે બી અત્યારે વિન્ટરનું જે સ્પેશિયલ ચાલી રહ્યું છે એને એ લોકો કન્ઝ્યુમ કરે જેથી કરીને સ્કિન હેલ્ધી બને. અને વેડિંગના 3-4 months પહેલા જ મંથલી એ લોકો એમની સ્કિનને
સ્કિન અને હેરને સારી રીતે ટ્રીટ કરવાના સ્ટાર્ટ કરી દે કે ભાઈ સિટિંગ વાઇઝ કે સિટિંગ ચલો ભાઈ માર્ચમાં મેરેજ છે તો હું ડિસેમ્બરથી સ્કિનની અને હેરની સિટિંગ લેવા લાગુ, જેથી કરીને મારી સ્કિનમાં પણ સ્ટ્રેન્થ આવે, ઇમ્પ્રુવમેન્ટ આવે, હેરમાં બી સ્ટ્રેન્થ આવે અને ઇમ્પ્રુવમેન્ટ આવે. કારણ કે પછી લોટ્સ ઓફ હેર સ્પ્રે, દેન વોશ, હેર બહુ સ્પ્રે જ. વોશ, એનાથી પછી તમારા વાળ બી બહુ જ ડેમેજ થાય છે. સ્પેશિયલી વિન્ટરની અંદર હેરફોલ થવાના ચાન્સીસ 100/100% હોય હોય છે. છે. અને આ જે સિટિંગ તમે કહી રહ્યા છો એમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડેડ છે, શું શું કરાવવું જોઈએ? આઈ થિંક હેરની અંદર તો મારું માનો તો હેરની અંદર સૌથી સારામાં આ તો સ્પા ને એ તો બધું બહુ જૂનું થઈ ગયું. બ્રાઇડ્સ ઓલવેઝ બહુ થાકેલી હોય કે 3-4 મહિના પહેલા એ લોકોની શોપિંગ, યસ. ફાઇનલાઇઝ, કંકોત્રી આપો, આ તે, તો એ લોકો બહુ થાકેલા છે. તો આઈ થિંક એક સોલિડ આયુર્વેદા હેર ઓઇલ થી એક સોલિડ હેર ઓઇલ મસાજ જે તમને રિજુવેશન યસ. આપે, તમારા જે સ્કેલ્પ છે એને થોડા એક્ટિવ કરે, તમારી થકાન થોડી દૂર કરે, તો તમને થોડી સી સ્ટ્રેન્થ મળે અને જ્યારે તમે રિલેક્સ થાવ છો ત્યારે તમારો એક ગ્લો છે હા. એ આખો અલગ આવતો હોય છે. તો આઈ થિંક કે બ્રાઇડ માટે એક સારું બોડી મસાજ કે એક સારું ડીપ ટિશ્યુ મસાજ, ફેશિયલ એક સારું એની સ્કિનને અકોર્ડિંગ, યસ. બસ આટલું એના માટે, આટલી પ્રિપરેશન એના માટે ઇનફ છે કે એનું બોડી બી રિલેક્સ રહે, સ્કિન પર એનો ગ્લો બી મેન્ટેન રહે, એનો થાક બી ઉતરે અને એ જ્યારે જેનો ફાઇનલ ડે છે, સ્પેશિયલ ડે, એ દિવસે ભરપૂર એન્જોય કરે. એટલે બ્રાઇડ કરી શકે તો સેમ વસ્તુ ગ્રૂમ માટે કે પુરુષ Same. બી સેમ વસ્તુ Same વસ્તુ. હા આમાં કરી શકાય. એટલે ફેશિયલ પણ અત્યારે ઘણા બધા પ્રકારના જેમ આવે છે. આપણે હાઇડ્રા ફેશિયલની વાત કરી હતી, તો મેન્યુઅલ ફેશિયલ અને હાઇડ્રા ફેશિયલમાં શું ફરક હોય છે? મેન્યુઅલ ફેશિયલ તમારી સ્કિનના ફર્સ્ટ લેયર ઉપર કામ કરે છે ઓકે. અને જ્યારે હાઇડ્રા ફેશિયલ છે તમારી સ્કિનના સેકન્ડ લેયર ઉપર જઈને એક્સફોલિએશન આપે છે અને ડર્ટ એન્ડ ડસ્ટને રિમૂવ કરે છે. સાથે સાથે એની અંદરના સ્પ્રોપ જે હોય છે એ તમારી સ્કિનને સારી રીતે રિજુવિનેટ કરે છે. પ્લસ સ્કિનને ટાઇટનિંગ, લિફ્ટિંગની ઇફેક્ટ આપે છે. જે બી સિરમ તમે પેનિટ્રેટ કરવા માંગો છો એ બધા મશીન થ્રુ તમે સેકન્ડ લેયરની અંદર તમે પેનિટ્રેશન કરી શકો છો. તો મશીન એક રીતે હેલ્પફુલ છે, પણ એ દરેકની સ્કિન માટે નથી. લોકો અત્યારે જે આવ્યું એકને વાળા પર બી હાઇડ્રા પરફોર્મ કરતા મેં ઘણા લોકોને જોયા છે, પણ એ બહુ રોંગ ટેકનિક છે. તમે જેવું મશીન ચલાવશો એકને ઓર ટ્રિગર થઈ જશે. તો લોકો પૈસા, હાઇડ્રામાં અત્યારે લોકોને વધારે પૈસો દેખાય છે તો લોકો હાઇડ્રા, જે બી ક્લાયન્ટ આવ્યું એને હાઇડ્રા એ લોકો કરી દેતા હોય છે. પણ ઇનિશિયલી જ્યારે હાઇડ્રા આવ્યું ત્યારે હું હાઇડ્રાની કમ્પ્લીટલી અગેન્સ્ટ હતી. હજુ બી છું. મને મશીન કરતા મેન્યુઅલ વર્ક કરવું મને વધારે પસંદ છે. અને એકચ્યુઅલી મારો એક્સપિરિયન્સ કહું ને તો મને મેન્યુઅલ જેવું રિઝલ્ટ મને હાઇડ્રામાં નથી મળેલું. મેં ટ્રાય કર્યું છે, મારો ફ્રેન્ક ઓપિનિયન તમને આપું છું. પછી મેં સ્ટોપ કર્યું હાઇડ્રા અને પાછું હું મેન્યુઅલ પર આવી ગઈ. તો મને તો મેન્યુઅલ વધારે ગમે છે, ખબર નહીં કેમ. મને અત્યાર સુધી મને મશીનથી હું બહુ, પણ લોકોને કેવું છે અગેન આ જ વસ્તુ છે કે જો દિખતા હે વો બિકતા હે. ઓડિયન્સ જે છે એ પોતાનું બ્રેન યુઝ નથી કરતી કે મશીન એ તમને એક ટેમ્પરરી, તમને એક શો ઓફ છે જે સામેવાળું કરી રહ્યું છે એનો જે અર્નિંગ કરવા માટે. પણ જે તમને મેન્યુઅલ, જે તમારા ટિશ્યુઝ જે રિલેક્સ થશે, જે તમારા ડીપ ટિશ્યુઝ જે ખુલશે, જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થશે, એ મશીન નહીં કરે. એ જે આપણી પામની ઉર્જા છે એ જ કરશે. એનાથી જ જે લોકો પહેલા રેકીથી સારા થતા હતા. બિલકુલ. રેકીથી ઘણા લોકોના કેન્સર મટ્યા છે. તો એ પાવર છે એટલો આપણા હાથની અંદર, આપણી હથેળીમાં, તો એ તમે યુઝ કેમ નથી કરતા? ક્લાયન્ટ અંદર તમે હાઇડ્રા કરશો ને તો બી તમને એ જ કહેશે કે મને યાર મસાજ ના મળ્યું. મસાજ કરવા જશો તો હાઇડ્રા ક્યાંક લૂઝ કરી દેશું. તો એનાથી બેટર છે કે તમે તમારું બ્રેન યુઝ કરો. ઇન્વેસ્ટમેન્ટ, મારું એવું માનવું છે કે ઇન્વેસ્ટ ઓછું કરો. તમે ઇન્વેસ્ટ બહુ બધું કરી દો છો, તમારી પાસે કમાવા માટે કંઈ નથી, તમે એના પૈસા જ કાઢવામાં લાગી જશો. જ્યાં એના પૈસા નીકળશે ત્યાં તમે બીજું એક પાછું લઈ આવશો. એટલે તમે આમાંથી તમે બહાર જ નહીં નીકળો. તમે તમારા અર્નિંગ સોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરીને ઘટાડો છો. દિમાગનો ઉપયોગ કરો. તમારી એક્સપર્ટીઝથી કરો. તમારી એક્સપર્ટીઝ પર કરો. તમે તમારા પર ભરોસો રાખો, મશીન પર નહીં. મશીન તો આજે ચાલુ છે, કાલે ચાલુ ફેશિયલ પર બગડશે. આ હાથ જે છે નોનસ્ટોપ ચાલશે. તો હું બિલીવ કરું છું કે ભાઈ મશીન નહીં, જેટલું કરો છો ને, અગર મશીન દરેકની પાસે છે, ક્લાયન્ટે કોઈએ ઓછા ઓફરમાં આપી દીધું તો ક્લાયન્ટ ત્યાં જતું રહેશે. પણ જ્યારે મસાજ એક એવો પાર્ટ છે
કે જે તમારો અગર હાથ એને સેટ થઈ ગયો તો સામેવાળો ફ્રીમાં બી કરશે ને તો તો એ એ નહીં નહીં જાય, ચાલે. કારણ કે જે તમે આપ્યું છે એ બીજું નહીં આપી શકે. અગ્રી. પણ આ વસ્તુ લોકોને સમજતા, આઈ થિંક લોકો સમજતા જ નથી. અને હમ મેં કેટલા લોકોને મારી આંખ સામે ખતમ થતા જોયા છે. ઇન્વેસ્ટ બાય ઇન્વેસ્ટમેન્ટ, 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 આઉટપુટ નથી તો શું કરશો? આ બધું ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે. કરેક્ટ. તો ઝલકબેન, તમે 19 વર્ષના હતા ત્યારથી આ ફિલ્ડમાં છો અને પછી તમે ડોક્ટરેટ કરવાનું વિચાર્યું, તો આવો વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર મને કોવિડના ટાઈમે ઘણા લોકોના આવા ખુરાપાતું હા, વિચાર આવ્યા છે. કરેક્ટ. તો મને એવું થયું કે મારી ઓલવેઝ સ્ટ્રેન્થ જેમ મારા લાઈફની જર્ની રહી છે કે કહેવાય ને કે શૂન્યમાંથી મેં સર્જન કર્યું. બિલકુલ. તો જ્યારે કશું જ નહોતું અને મારું માઇન્ડ ચાલતું ગયું તો જે રીતે મેં મારો બિઝનેસ ડેવલપ કર્યો, રાઈટ, એ રીતે બીજા લોકો પણ કરી શકે છે. તો મને મારા આઈડિયાઝ મને પાવરફુલ લાગતા હતા કારણ કે મેં ઇમ્પ્લિમેન્ટ કર્યા હતા. તો મને એ ટાઈમે એવું થયું કે ઓકે ચલો, ગ્રેજ્યુએશન તો મારું ઓલરેડી કમ્પ્લીટ છે, તો હવે મારે આની અંદર આગળ વધવું જોઈએ. મેં બહુ બધા લોકોનું ઓબ્ઝર્વ કરતી હતી, મેં બહુ બધા થીસીસ લખ્યા અને ફાઇનલી આફ્ટર પીએચડી મેં ડોક્ટરેટ કર્યું. એટલે ઘણા લોકોને એવું છે કે હું ડોક્ટર છું, પણ હું ડોક્ટર લખી શકું છું કારણ કે હું ડોક્ટરેટ કરેલું છે. કરેક્ટ. પણ હું ડોક્ટરેટ છું એકચ્યુઅલી. તો મને Okay. એ વિચાર આવ્યો કે નહીં, મને બિઝનેસ મેનેજ કરવું, કે મેનેજમેન્ટ કરવું એ મારી ઓલવેઝ સ્ટ્રેન્થ રહી છે. યસ. તો મને થયું કે નહીં, મારે આ જ ફિલ્ડની અંદર મારે આગળ આવવું જોઈએ ને હજુ એટલું મોડું નથી થયું, ભલે ઘણું મોડું થયું પણ મને એવું લાગતું હતું કે નહીં, ઘણા લોકો બહુ પાસ્ટ એજની અંદર પોતાનું કમ્પ્લીટ કરે છે. બિલકુલ. તો મારી પાસે પણ કરવા માટે એ ટાઈમે કશું જ હતું નહીં. કોવિડના ટાઈમે લગભગ 2 વર્ષ સુધી મેં એની અંદર જ મેં કામ કર્યું અને ફાઇનલી આ યર મેં મારું ડોક્ટરેટની ડિગ્રી મારા હાથમાં આવી. એ એક 5 વર્ષની એક મારી લાંબી સ્ટ્રગલ પછી ફાઇનલી જે મારે જોઈતું હતું એ મેં અચીવ કર્યું. ગુડ. પણ આ તમે એક સિંગલ વુમન છો. એક સિંગલ વુમનનું આ રીતે એક બિઝનેસ ઊભો કરવો અને એને સક્સેસફુલી રન કરવો, એ કેટલું ઇઝી છે કે કેટલું ડિફિકલ્ટ છે? વેરી ડિફિકલ્ટ. એનું રીઝન છે કે તમે જ્યારે તમારા પાછળ વળીને તમે જોવો છો ત્યારે તમે એક સિંગલ લેડીના એક રપોકશન્સ બી બહુ આવતા હોય છે. એ સિંગલ છે તો તમારે બધું સોસાયટીને તમારે બેલેન્સ કરવી પડે છે કે ભાઈ અગર મને કોઈ લેટ નાઇટ મને કોઈ કામ માટે કે કોઈ મીટિંગ માટે અપ્રોચ કરશે તો હું રાત્રે બહાર નીકળીશ તો લોકો શું કહેશે. સાથે સાથે ઘરને પણ એટલું જ મેનેજ કરવાનું હોય છે, પોતાની લાઈફ, પર્સનલ લાઈફ મેનેજ કરવાની હોય છે, પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવાની હોય છે, નવા અસાઇનમેન્ટ જે તમને મળતા હોય છે તમારે એના પર બી ફોકસ કરવાની, રોજ કંઈક નવું કરવાની હરોળમાં તમે ચાલતા હોય છે કે રોજ ઉઠીને તમારે કંઈક નવું કરવાનું હોય છે, કે તમારે કંઈક પર્સનલ ચેલેન્જ ફેસ કરવાનો આવે કે તમારે કોઈ પ્રોફેશનલ ચેલેન્જ ફેસ કરવાનો આવે. તો ફોર મી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એક 19 વર્ષથી લઈને 45 વર્ષની સફર આસાન તો બિલકુલ બી નથી મારા માટે. મેં ખૂબ સ્ટ્રગલ કરી છે અને હું ઘણા લોકોને કહું છું કે ભાઈ આ સ્ટ્રગલ જે છે એ મારા માટે આસાન નથી રહી. મેં કોઈ બેકબોન નથી કે જેના લીધે હું આ કરી શકું. મેં મારી કહેવાય ને કે આત્મવિશ્વાસ, આત્મબળ ઉપર હું આજે અહીંયા પહોંચી છું. પણ લાઈફમાં તમે જેમ કીધું કે સ્ટ્રગલ બહુ રહી, તો લાઈફમાં જે તમારા બેડ એક્સપિરિયન્સીસ રહ્યા કે લાઈફમાં જે પ્રોબ્લેમ્સ ચાલતી હતી એની જોડે જોડે તમે આ કરતા હતા, તો ત્યારે કેટલું ઘણીવાર લોકો નાસીપાક થઈ જાય ને કે મારે કંઈ જ નથી કરવું, લાઈફમાં કંઈ ચાલી જ નથી રહ્યું, તો ડિપ્રેશન, સુસાઇડિકલ થઈ જાય લોકો. ત્યારે તમે પોતાને કેવી રીતે સ્ટ્રોંગ રાખો કે નહીં, મારે મારું જીવન બનાવવાનું છે? એકચ્યુઅલી જે તમે કહો છો ને કે ડિપ્રેશન, યસ, મારો બહુ ગંદો ડિપ્રેશનનો ફેઝ ચાલ્યો અને સુસાઇડ આઈ અટેમ્પ્ટ ટ્વાઇસ. એકચ્યુઅલી આઈ અટેમ્પ્ટ ટ્વાઇસ અને ઉપર જઈને આઈ વોઝ ઇન આઈસીયુ. જ્યારે આંખ ખુલી ત્યારે હું આઈસીયુમાં હતી. સો હું ગીવ અપ કરી ચૂકી હતી લાઈફને. પણ મને એક જ એ જે તે સમયે મને એક જ વ્યક્તિનો ચહેરો જ્યારે મારી સામે આવતો હતો, એ હતો મારી માનો ચહેરો. કે અગર મેં આવું કંઈક કર્યું, મેં કરી લીધું હતું એ ટાઈમે, પણ હું બચી ગઈને મેં રિયલાઇઝ કર્યું કે એ લાઈફ ટાઈમ એ આ ઇન્સિડન્ટ ભૂલી નહીં શકે અગર મને કંઈ થઈ ગયું તો મારી મધર એક એનો ચહેરો એક એવો હતો મારા માટે કે બસ એનાથી હું સ્ટ્રેન્થ લેતી ગઈ અને મેં મારી લાઈફમાં ગીવઅપના ઓપ્શન મેં ઓછા કરી નાખ્યા કે નહીં, હવે હું ગીવઅપ નહીં કરું. જે થવાનું હતું એ મારાથી થઈ ગયું.
પણ હવે હું ગીવ અપ નહીં કરું અને હું આગળ વધી. સાથે આપણે લોકો કહે છે કે ભાઈ નારી શક્તિ, તો એકચ્યુઅલી એ ટાઈમે હું એ પાવર ફીલ કરતી હતી કે નહીં, હું કરી લઈશ. હું જ્યાં પડી છું ત્યાંથી હું ઊભી થઈશ. મેં મરણ તોડ પ્રયત્ન કર્યા. એઝ અ આર્ટિસ્ટ તો હું ઘણા પાછળ બની, પણ એ પહેલા એઝ અ બ્યુટિશિયન મેં ઘણા હાથ પગ માર્યા કે એટલીસ્ટ હું મારું જે મારું પર્સનલ મેન્ટેનન્સ, મારી જાત હું ચલાવી શકું. એ માટે મેં ઘણા 2017-18 સુધી મેં ખૂબ સ્ટ્રગલ કરી. પણ આવું જ્યારે તમારી લાઈફમાં થાય, જ્યારે તમે કહેતા હતા કે મા બાપ, ત્યારે લાઈક આપણે કહેવતો પણ આપણી એવી જ છે કે લોહીનું સગું હોય એ જ તમારું સગું હોય, ત્યારે તમને એ યાદ આવે કે ભાઈ લોકો માટે તમારે તમારી લાઈફને સ્ટોપ કરવાની, કે કોઈના માટે તમારા પ્લાન્સ ચેન્જ કરવાની, કોઈના હિસાબે તમારી લાઈફને ઘડવાની, આ બધી તમે મહેનતમાં પડો ને, અને જ્યારે એ જેના માટે કરતા હોય એ તમને દગો દઈ જાય ને, ત્યારે તમને અહેસાસ થાય કે ઓ, આ એના માટે મારે આટલું કરવાની જરૂર નહોતી. જ્યારે મેં મારા ડિવોર્સ નો જ્યારે મેં લવ મેરેજ કર્યા હતા, એકચ્યુઅલી મારા સાઉથ ઇન્ડિયન, હજુ અવેઇટિંગ ડિવોર્સ, એટલે કહીશ કે મારા જે હસબન્ડ છે એ સાઉથ ઇન્ડિયન છે. સો લવ મેરેજ હતા, અને લવ મેરેજ પછી ઘણું બધું મેં ફેસ કર્યું. મને એક્સપેક્ટેશન નહોતું કે આવી રીતની બી મારી એક લાઈફ હોઈ શકે છે, કે આવું કંઈ બી મારી સાથે થશે. અને હું જ્યારે અમદાવાદ પાછી આવી ત્યારે ખાલી હાથે આવી હતી. આઈ ડોન્ટ હેવ હાઉસ ટુ લીવ. તો બહુ સ્ટ્રગલ પછી, અને હું મારી મધર ઉપર એ બોજો નાખવા નથી માંગતી, એટલે હું જાતે જ પડી. મેં કર્યું હતું, મેં ભોગવ્યું, જાતે જ કરી હતી અને જાતે જ ઊભી થઈ. અને આજની તારીખમાં બી મને એવું લાગે છે કે આ જે એક મારું ફેસ છે એ ના હોત તો કદાચ અત્યારે જે હું છું એનાથી 4 ગણી હું આગળ હોત, એવું મને ફીલ થાય છે. આ વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ ઇમોશન્સ થઈ ગયું. પણ ઓકે, અગર કદાચ આ ના થયું હોત તો આ જનૂન જે મારી અંદર એ જનૂન ના હોત. હા, હું કંઈક કરી ચોક્કસ લે, હું કંઈક બની જાત, પણ આ જે અંદરથી જે જનૂન, એક રિબેલ એટીટ્યુડ જે છે ને એ મારી અંદર ના હોય. અને હવે દરેક વસ્તુ મેં પોઝિટિવિટીથી લેવાની સ્ટાર્ટ કરી છે, કે જે થાય છે એ સારા માટે થાય છે. કે મને મારી જાતને ઝલક પંડ્યા કોણ છે, ઝલક કોણ છે એ ઓળખવાનો મને મોકો આ ઇન્સિડેન્ટથી મળ્યો. તો જે થયું એ સારા માટે થયું, અને આઈ મૂવ ઓન. હા, એ તો છે. પણ એ દરેક વસ્તુ કે દરેક ડિફિકલ્ટ કન્ડિશન તમારી લાઈફમાં કેવી કોઈ પરિસ્થિતિ આવે ને, તો તમને ઘણું બધું શીખવાડી જતી હોય છે. અને એટલે જ હું લોકોને અગેન એન્ડ અગેન કહેતી હોઉં છું કે પહેલાં પોતાની જાતને રાખો, પોતે ખુશ રહો, પોતાની જાત માટે વસ્તુ કરો. તમે ખુશ નહીં હો તો તમે કોઈને ખુશ નહીં રાખી શકો. એટલે કોઈના માટે પોતાની જાતને દુઃખી કરવું, લોકો એવું કહે કે આ સેક્રિફાઈસ છે, આ જ લાઈફ છે, આવી રીતે જ તમારી મેરેજ લાઈફ ચાલે. પણ સોરી ટુ સે કે ધીસ ઇઝ નોટ ધ વે. હા, ધેટ્સ ધ પોઈન્ટ, કે એકલી વુમન શું કામ સેક્રિફાઈસ કરતી હોય? એક લાઈફમાં બંને વ્યક્તિઓ જીવે છે તો બંને 50-50 ના ઇક્વલમાં ચાલે ને. એકલી લેડીઝ શું કામ ઓલ ધ ટાઈમ એ સહન કરે? અરે ભાઈ, ચલો તારા બારે આવું કર્યું, કઈ નહીં બેટા, આ તો ચાલે. કઈ રીતે ચાલે? આ જ વસ્તુ આપણે કરીશું તો ચાલશે? બિલકુલ નહીં ચાલે. સોસાયટી એક્સેપ્ટ નહીં કરે. તો મેલને એક્સેપ્ટ કરી લો છો, ફિમેલને નથી કરતા. તો આ વસ્તુ મારા મગજની બહાર છે. કારણ કે અત્યારે જુઓ તો લેડીઝ ક્યાંય પુરુષોથી કમ નથી. બિલકુલ ઇક્વલી આવીને ઉભો રહે છે. ઘર ચલાવવાની વાત હોય, કે ચાહે જોબની વાત હોય, કે ચાહે છોકરાઓ મોટા કરે, એકચ્યુઅલી લેડીઝનું કોન્ટ્રીબ્યુશન મેલ કરતા વધારે છે. તો પછી એ બંને વ્યક્તિઓ માટે તમે રાખો ને. હા, એ છે. પણ અત્યારે છે ને હવે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે લાઈક પહેલાં લેડીઝને થોડુંક સારું લગાડવા, લેડીઝની ઘણી વાતો થઈ ગઈ કે સ્ટ્રગલ હોય છે, આમ છે તેમ છે. હવે ઘણા લોકોને નવા શોખ જાગ્યા છે, એમાં સ્પેશિયલી ઘણી બધી લેડીઝને, કે પુરુષને એકદમ સારો અને બિચારો, કે પુરુષને તો શું જોઈએ, તમે કટકટ ના કરો ઘરમાં, એટલે પુરુષને બસ શાંતિ જોઈએ. આવું કેવું? પુરુષને બસ શાંતિ જ જોઈએ છે, તો કઈ કટકટ કરવાનો મોકો નહીં આપે. આપણે અગર લેડીઝ કટકટ કરે છે તો જેન્ટ્સ મોકો આપે છે ત્યારે લેડીઝ કટકટ કરે છે. તમે મોકો જ નહીં આપો તો કટકટ થશે જ નહીં. અને કઈ એવું કટકટ કરવાનો કોઈને શોખ જ ના હોય ને. લેડીઝને કેવું છે, આપણે આપીએ ને તો 100% આપી દઈએ કે ભાઈ આ બધું મારું છે અને બધું પરફેક્ટ થવું જોઈએ, સારું થવું જોઈએ, આ બધું. અને એ હા, લેડીઝમાં થોડું લેટગોની ભાવના ઓછી હોય, ગુસ્સો કરીએ, આપણે ઝઘડો કરીએ, એ બધું જ થાય. પણ એ બધું કોના પર થાય?
જ્યારે આપણે સામેવાળાને પોતાનું માનતા હોય ત્યારે તમે એના પર આ બધું કરો. અરે ભાઈ આપણે અનપેડ સર્વન્ટ છે, જો હા. મારું એવું માનવું છે કે 24/7 આપણે ડ્યુટી કરીએ છીએ, ધેટ ટુ વિધાઉટ એની સેલરી, તો ડેફિનેટલી એ હા. ક્યાંક તો એંગર કે ક્યાંક તો ગુસ્સો કે ક્યાંક તો એક સ્વભાવની અંદર આવી જવાનું છે. હમ. કારણ કે એ લોકો તો એમના બસ ચાલે, મોજા ક્યાં મૂક્યા છે, પેલું ક્યાં મૂક્યું, એમને તો ખુદથી પોતાના જ ઘરમાં કંઈ મળતું નથી. હમ. તો આપણે તો 24/7 જોબ કરીએ છીએ ને, એ બી વિધાઉટ સેલરી, તો એ ફ્રસ્ટ્રેશન તો ક્યાંક ને ક્યાંક લેડીઝ ની અંદર નીકળવાનું છે. છે. અગર તમે એને સમજીને આગળ ચાલો છો તો એ બી નહીં થાય. હા, અને લાઈક હાઉસવાઈફની જોબ તો હું જ કહું છું કે થેન્કલેસ જોબ છે હાઉસવાઈફની જોબ. આપણે ઘરમાં જ આપણે કિસ્સા જોતા હોઈએ છીએ કે ઘરનું જ કામ છે ને, ઘરના કામની કોઈ વેલ્યુ નથી. 24/7નું કામ છે ઘરનું કામ, આરામ ના હોય એમાં, પણ એ જે ઘરનું કામ કરતું હોય એની કોઈ કદર જ ના એ હોય. તો હવે કરવું જ પડે ને, ક્યાં જવાના છો? હા. એક માણસની રસોઈ બનાવ, 4 માણસની રસોઈ બનાવ, વસ્તુ તો સેમ જ છે. સેમ જ છે. પણ એ વર્કિંગ વુમન માટે પણ એ જ અપ્લાય થાય છે કે તમે બહાર કામ કરતા હોય તો બી ઘરના કામ તો તમારે જ કરવાના. તમારે જ કરવા. પુરુષ કામ કરીને આવે તો થાકી જાય, હમ. તો લેડીઝ કામ કરીને આવે તો ના થાકી જાય. ઉપરથી લેડીઝ વધારે કામ કરતી હોય. પણ ઘરે આવે 7 વાગે તો આવીને સીધા રસોડામાં જવાની જવાબદારી લેડીઝની છે. હસબન્ડ એમ કહેશે, એક ચા બહાર આપી જજે મને. હા, Order. એ રેસ્ટોરન્ટમાં ઓર્ડર એટલે એ મેન્ટાલિટી છે ને હજુ બી અમે આ એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે ને એ મને નથી સમજાવતું કે અમે સ્ત્રી પુરુષ કેમ કર્યા કરો છો, કે હવે તમે પુરુષને એકદમ વિચારો ને એકદમ સરસ માનીને સ્ત્રીને વિક્ટિમાઇઝ કરવા લાગો છો. સ્ત્રી એંગલથી પુરુષ વિચારો છે એવી આજનો કયા એંગલથી વિચારો છો મને સમજ નહીં આવે. એટલે સ્ત્રી પુરુષ બંને ઇક્વલ છે. જો બંને બાજુ એક તાળી તો એક હાથે તો ના જ વાગે, એટલે વાંક બંનેનો હોય ત્યારે જ ઇશ્યુ થતા હોય. પણ કોઈ કેસમાં સ્ત્રીનો વધારે વાંક વાગે, કોઈ કેસમાં પુરુષનો વધારે વાંક હોય. જેમ અત્યારે આપણે પેલા આ સુસાઇડ કેસ જે અતુલ કરીને જેમનું નામ હતું, કે જેમને એલિમનીનો બહુ પ્રોબ્લેમ હતો, બહુ ટોર્ચર હતું, એવા કેસીસ બી હોય છે કે ઘણી લેડીઝ આવી પણ હોતી હોય છે. પણ એની સામે આપણે ઘણા એવા કેસીસ પણ જોઈએ છે કે પુરુષ અબ્યુઝ કરતો હોય કે મારતો હોય કે સાસરીવાળાનું તમને પ્રોબ્લેમ હોય, તો એવા કેસીસ પણ જોઈએ છે. અને મોટા મોટા કેસીસ નહીં, હું તો એકદમ નાની વાત કરવા માંગીશ કે સ્ત્રીને છે ને રિસ્પેક્ટ જોઈએ. જો તમે એને રિસ્પેક્ટથી રાખો ને ઘરમાં, કે તમારા વસ્તુમાં આપણે લાઈક અર્ધનારેશ્વર આપણે કહીએ કે અર્ધાંગીની આપણે કહેતા હોઈએ છીએ, તો સ્ત્રીને તમે ખાલી રિસ્પેક્ટ આપી દો ને તો પણ એ ખુશ થઈ જશે કે ઓકે એની વાત તમે સાંભળી લીધી. પુરુષ બહાર જતો હોય તો એના 1000 મિત્રો હોય કે ઓફિસવાળા જોડે એ બધું શેર કરી દેતો હોય, પણ જે સ્ત્રી ઘરમાં હોય એ તો પોતાના પુરુષને જ રાત્રે વાત તો કરે ને, આખા દિવસનું એની થાક. આખા દિવસના થાકે આપણે એક વેલિડેશન માટે તરસતા હોઈએ છીએ. બિલકુલ. ગુડ જોબ, ગ્રેટ જોબ, યસ, તે જ કર્યું, તારા સિવાય ના કરી શકાય, આ તું જ મેનેજ કરી શકે છે, મારું કામ નહીં. અગર એવા 2-4 તમે સારા વાક્યો બી બોલી દો છો ને, તો આપણે બિચારા એટલા ભોળા હોઈએ છે કે આપણે એ લોકોની વાતોમાં આવી જઈએ છીએ ને, આપણે બીજે દિવસે આપણી ડબલ સ્ટ્રેન્થ લગાવીએ છીએ કે ના આજે એને આ ગમ્યું ને તો હવે હું કાલે આ કરું. કરેક્ટ. તો આપણે ઓલવેઝ એક બે શબ્દો, મીઠા શબ્દોના ભૂખ્યા હોઈએ છીએ કે ભાઈ આપણને થોડું વેલિડેશન મળી જાય, આપણને થોડું ક્રેડિટ મળી જાય, આપણને હૂંફના 2 શબ્દો મળી જાય, બસ આપણે ખુશ છીએ. પણ જ્યારે આપણે બધું જ કરીને બેઠા હોય, હા હવે આ તો બધાય કરે જ છે ને, ત્યારે એ લેટડાઉન ફીલ થાય કે અરે યાર આ તો વસ્તુ ખોટી થઈ ગઈ. હા, કેમ કે એક નાનામાં નાનું કામ કે સ્ત્રીને ખબર હોય કે મારા હસબન્ડને આ ગમે છે તો એ બનાવે, અઠવાડિયામાં 2 વાર બનાવે કે હવે શિયાળાની સિઝન આવી છે તો ચલો કંઈક નવું બનાવીએ, રોજ કંઈક સરસ બનાવીએ. હા, એટલે આવું નાની વાતોને પણ અપ્રિશિએટ કરવી ખૂબ જરૂરી છે કે એ જો મારા માટે કંઈક અલગ વિચારતી હોય રોજ કે ચલો આજે આ બનાવીને અમને જમાડું, કે ભાઈ આજે એવું સ્ત્રી તમને કહેતી હોય કે આજે આ કપડાં પહેરો, તો એ નથી કહેતી કે આ હું કહું છું એ તમે કપડાં પહેરો, પણ તમે આ કપડામાં સારા લાગો છો એટલે કે આ કપડાં તમારા પર સારા લાગશે, કે આ નહીં લાગે પણ એમાં પણ એવું ઊંધું થઈ જાય કે હા અમે તમને કહીએ છીએ શું પહેરવાનું, તો તમે અમને શું કામ કહો છો શું પહેરવાનું. આપણે માણસની વાત કરીએ છીએ. મારી પાસે 2 પેટ છે, 2 ડોગ છે મારી પાસે. અચ્છા, રાઈટ. હવે એમાં કેવું છે કે અગર એકને હું પ્રેમ કરું છું, કે જતાની સાથે હું એકને પ્રેમ કરું છું કે હા બેટા આમ તેમ, અગર હું એની જોડે સારી વાતો કરવા લાગુ છું, તો બીજાને એટલી બધી જલન થઈ જશે કે દોડીને આવશે, પેલાને ધક્કો મારશે અને સામે આવીને બેસી જશે કે હવે મારો ટર્ન છે, તું મારા વખાણ કર, કે મારા માટે સારું બોલ. તો આ હ્યુમન નહીં, આ એન્ટાયર જે યુનિવર્સ છે એનો નેચર છે.
આ વસ્તુ સાંભળવી તમને ગમે છે કે તમને અટેન્શન જોઈએ છે. મારા બંને ડોગને મારે ઇક્વલ અટેન્શન આપવું પડે છે. અગર એકને કહી દઉં તો બીજું ક્યાંય જતું રહેશે, કાં તો મારામારી થવાની ચાલુ થઈ જશે. તો આ હ્યુમનની આખા યુનિવર્સનો આ નેચર છે કે આપણને બે વાક્યો સારા સંભળાવવા બી ગમે છે અને સારા સાંભળવા બી આપણને એટલા જ ગમે છે. અને લેડીઝને અગર તમે થોડુંક અપ્રિશિએટ કરી દેશો તો એમાં કઈ ખરાબ વસ્તુ છે નહીં. પણ એક મેલ ઈગો પણ વચ્ચે આવી જતો હોય છે એમનો કે યાર જવા દે, બૈરાઓને માથે ના બેસાડવાના હોય. આ તો બહુ જ આ તો સાંભળ્યું બહુ છે, સાંભળ્યું છે કે ભાઈ રહેવા દે, લિમિટમાં રાખ, બૈરાઓને બહુ માથે માથે નહીં ચડાવવાના હોતા ચડાવવાના. નથી. ભાઈ સ્ત્રી છે તો સંસાર છે. બિલકુલ. અને આ વસ્તુ દેવતાઓ બી નથી જુટલાઈ શક્યા કે આપણે છીએ તો સંસાર છે, અગર લેડીઝ નથી તો સંસાર નથી. આપણાથી જ લોકોનો સંસાર, લોકોની પેઢીઓ ચાલે છે તો સ્ત્રીઓથી જ ચાલે છે. પુરુષે કયા દિવસે પેઢી ચલાવી છે? આપણે છીએ તો સંસાર છે, નહીંતર સંસારનું કોઈ અસ્તિત્વ ફિમેલ વગર તો છે નહીં. હા, અને બહાર જઈને મંદિરમાં માતાજીને પૂજો છો તો ઘરમાં પણ તમારે એક માતાજી જ છે, એક શક્તિ છે. સેમ જ વસ્તુ છે, સેમ. અને ઘણા બધા, મેં તો બ્રાહ્મણ છું અને મેં ઘણા બધા એવા પુરાણો વાંચ્યા છે જેની અંદર સ્ત્રીને બહુ મહત્વ આપવામાં આવ્યું છે કે સ્ત્રીને અગર તમે ઘરમાં સારી રીતે રાખશો, શૃંગારની વસ્તુઓ તમે આદાન પ્રદાન કરશો, તમે એને ખુશ રાખશો, તમે એને દેવી માનીને ચાલશો, તમે એનું રિસ્પેક્ટ કરશો, તો તમારા ઘરમાં ક્યારેય બી લક્ષ્મી ખૂટશે નહીં. આવું તો શાસ્ત્રોની અંદર પણ લખેલું છે. તો પણ હવે લોકો મંદિરમાં જઈને આ વસ્તુ કરવા તૈયાર છે, પણ ઘરમાં બે વસ્તુ સારી બોલવા માટે તૈયાર નથી, તો પછી એ પૂજાનો કોઈ મતલબ નથી. સાચી વાત છે. એ દેખાડો થઈ જાય તમારું એક તરફથી. હા, પણ એ સાથે સાથે આપણે ઘણી બધી સ્ત્રીઓ પણ એવા કામ કરી રહી છે કે ભાઈ એમને પણ થોડું સમજવાની જરૂર છે કે ક્યાંક લેટ ગો આપણે પણ કરવું પડે કે ઓકે ભાઈ, અને જ્યાં જરૂર છે ત્યાં બોલી દો, એનો કોઈ પ્રોબ્લેમ નથી કે તમે ના બોલો. પણ ઘણીવાર આપણને ઘણી બધી લેડીઝને એવું હોય કે વધારે જ બોલવા જોઈતું હોય, એટલે ઘણીવાર થોડું વધારે જીભ લાંબી થઈ જાય. આપણે કહીએ કે 70-30 નો રેશિયો છે. 30% લેડીઝ એકચ્યુઅલી, આપણે એક સિરિયલ આવતી હતી કમોલિકાની વાઇફ એક વાઇફ આવતી હોય, 30% એવી ફિમેલ છે જેને આપણે જોઈને કહીએ કે યાર આનાની અંદર વેમ્પની વાઇફ છે, પણ 30% છે. પણ એ બી કદાચ એને કોઈ એક્સપિરિયન્સ થયો હશે તો મે બી એ થોડીક સ્વિચ પર્સનાલિટી થઈ ગઈ હોય. બાકી 30% છે એવા લોકો જે લોકોને જોઈને આપણને એક નેગેટિવ વાઇબ આવે. એ 30% ફિમેલ હોય છે એવી ડોમિનેટિંગ કે જેનાથી આપણને, અધરવાઇઝ 70% રેશિયો સારો છે. એ તો છે. એટલે આ ઘણી બધી આવા લેડીઝને જે જૂના હું કપલ્સ જોઉં ને કે જે 50 ક્રોસ કરી ગયા હોય, એમના વચ્ચે જે બેન્ટર થાય ને, જે નોકચોક થાય, એ સાંભળવાની ખૂબ મજા આવે. બંનેની જોડે જ રહેતા હોય ને, એકલા જ હોય, બંને સરસ રીતે જ રહેતા હોય, પણ વાત થાય ને એટલે એકબીજાનું એવું જ બોલતા હોય તમને કે આપણને ખૂબ હસવું આવે કે એકબીજાની કેટલી કમ્પ્લેન કરે છે ને, પણ કોઈ દિવસ એટલે સુધી ના પહોંચે કે ના અમારે અલગ થવું છે, ભલે ગમે તેટલી કમ્પ્લેન કરતા હોય લોકો. બેસ્ટ કમ્પેનિયન હોય એ લોકો. કેમ કે એ પુરુષને એ જ હોય કે મારી વાત આવું, આને આટલો પ્રોબ્લેમ છે, આને આ હોય તે હોય, પણ છતાં એ આમ જોડે હોય કે ઓકે ભાઈ. અને એ લાઈક ઓલ્ડ એજની વાત કરું છું. હવે જે આપણી જનરેશન કે પછીની છે એ તો એકદમ બદલાઈ ગયા છે. લાઈક ઈગો પર આવી જાય છે, ને પછી સ્પેસની વાત આવી જાય કે સ્પેસ નથી મળતી, અને પછી જેમ ડાયવોર્સ કેસીસ જેમ થાય છે કે ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ તે, આપણે અત્યારે તો ઘણું બધું નવું નવું ચાલી રહ્યું છે, એટલે એ થોડાક ટર્મ્સ ચેન્જ થયા છે. કે અત્યારે ડિવોર્સના કેસીસ એટલા માટે વધી રહ્યા છે કે લોકોની અંદર પેશન્સ નથી, ઈગો ક્લેશિસ છે, પેશન્સ નથી. કેમ મને આવું કહી દીધું, કેમ મને તેવું કહી દીધું. લોકોને જોઈન્ટ ફેમિલીમાં ઇન્ટરેસ્ટ હવે ઓછો થઈ ગયો છે. દરેક લોકોને સિંગલ રહેવું હોય છે, પ્લસ લિમિટેડ ફેમિલી મેમ્બર્સ હોય ઘરમાં. ભાઈ તારે સગું કરીએ પેલા પૂછતા હોય છે કેટલા ભાઈ બહેન છો, કેટલા છે, 2 છે તો ઓકે છે, 2 થી વધારે છે તો નોટ ઓકે. એટલે એવું છે કે અત્યારે લોકોને કસ્ટમાઇઝ થઈ જવું છે. લોકોને અત્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું ગમે છે, પણ સોશિયલી એક્ટિવ રહેવું નથી ગમતું. અત્યારે સિચ્યુએશન જમાનો આ છે કે સોશિયલ મીડિયા ઉપર તો ભાઈ એક્ટિવ છે, પણ સોશિયલી એક્ટિવ નથી. હા, એ પણ છે. પણ સોશિયલ પ્રેશર બી એક અલગ વસ્તુ છે. સોસાયટી તો એક કેટલો મોટો ભાર થઈ ગયો છે ને કે સોસાયટી તમારા સપોર્ટની જગ્યાએ તમારા માટે બર્ડન થવા લાગી છે. સોસાયટી કે એમ લોકો માટે, લોકો શું કહેશે. આવા તો બહુ સાંભળીને મોટા કે 4 લોકો શું કહેશે. હવે 4 લોકોને જે કહેવું હશે એ કહેશે, શું ફરક પડે છે? 4 લોકો તો આમે કહેતા જ હોય છે. મને તો 4 લોકો નહીં, મને તો 40 લોકોથી બી એકચ્યુઅલી મને કોઈ ફરક પડતો નથી. પહેલા આ બધું વસ્તુઓ હતી, પણ જ્યાં મને ખબર પડી ગઈ કે ના, તો મને કોઈ ખવડાવવાનું છે,
ના બિલકુલ. તો કોઈ મારા રેન્ટ પે કરવાનું છે, ના તો મને કોઈ પહેરવા માટે કપડાં આપવાનું છે. બરાબર છે, જે કરવાનું છે અત્ર તત્ર સર્વત્ર આપણે જ કરવાનું છે. ત્યારથી 4 નહીં, 40 નહીં, 400 લોકોથી પણ મને હવે ફરક પડતો નથી. આઈ નો વોટ આઈ એમ. અને આ જ નેચરથી ચાલશો તો જ દુનિયામાં જીવી શકશો. અધરવાઇઝ તો પેલે કહેવાય ને કે પારકી લાયોની અંદર આપણે હા, આપણી લાઈફ તો ક્યારેય જીવી નહીં શકીએ. એ તો લાઈફ છે. કહેવાય કે લાઈફ એન્ડ ડેથનો લોકો કહે છે કે ગેરંટી વોરંટી. અરે ભાઈ, લાઈફની ના કોઈ હોય. ગેરંટી વોરંટી નથી. કાલે શું થશે આપણને ખબર નથી. તો એના કરતાં બેટર છે કે લીવ લાઈફ કિંગ સાઇઝ. હું તો એમાં જ બિલીવ કરું છું કે ભાઈ એટલે જ મારી ફર્મનું નામ બી ક્વીન છે કે લીવ નાઈસ. લાઈફ ક્વીન સાઇઝ. કે ભાઈ જીવો ઓર ગુડ. મારી પોલિસી છે જીવો ઓર જીને દો. હું તમારામાં ઇન્ટરફિયર કરતી નથી, મારામાં ઇન્ટરફિયર નહીં કરતી. હા, કેમ કે તમે તો બહુ જ ફેસ કર્યું છે. એઝ અ સિંગલ વુમન તમે એક ડાયવોર્સ કેસ તમે લડી રહ્યા હો. એટલે આપણી સોસાયટી તો કેવી છે, એટલે ત્યારે તો તમને 1000 જાતની વસ્તુઓ આજુબાજુથી આવતી હોય ને જે સગા કોઈ દિવસ બોલતા બી ના હોય એ પણ તમને એડવાઇસ આપવા આવે કે ના બેટા તારે આવું કરવાનું, તારે આમ, તું એકલી છે, તારે આટલું સાચવવાનું. પણ એ ના સમજે કે હું આટલી ઉંમરે હવે તો હું મારું સાચવી જ લઈશ ને. હા, ઓફકોર્સ તમે તો દરેકને પોતાના ફ્યુચરની ચિંતા હોય છે. ને આઈ થિંક અમુક બિઝનેસ એવા છે અગર જે તમને ચલાવતા આવડી ગયા તો એમાં ક્યારેય તમને રિસેશન ફેસ નહીં કરવું પડે. તમારે બસ ક્લાયન્ટનો લોકો અત્યારે પૈસા ગેઇન કરવામાં માને છે. અને મારું સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી એવું છે કે હું ફેથ ગેઇન કરવામાં બિલીવ કરું છું કે મારા ક્લાયન્ટ, મારા સ્ટુડન્ટનો એક સોલિડ સ્ટ્રોંગ ફેથ છે મારા ઉપર કે ભાઈ અહીંયા આણે જે કીધું છે એ વસ્તુ થશે. જે નથી થવાનું હોતી હું મારા હેન્ડ અપ કરી દઉં છું કે નહીં ભાઈ આ વસ્તુ મારાથી નહીં થાય. આ મારા હાથની બહારની વસ્તુ છે, આ વસ્તુ મારાથી નહીં થાય. એક્સપર્ટ છું પણ એવી રીતને બી નહીં કે હા ભાઈ હું તમને એક ફેક કમિટમેન્ટ કરી દઉં. ઘણી વસ્તુ એવી હોય છે કે ડોક્ટર કે કોસ્મેટોલોજીસ્ટ પર અમારે છોડી દેવી પડતી હોય છે કે ભાઈ નહીં આ મારાથી નહીં થાય. તો એ વસ્તુ છે કે ફેથ ગેઇન કરો. પૈસા તો ફેથ ગેઇન કર્યો હશે તો પૈસા તો આજ નહીં કાલ તમે કમાઈ જ લેશો. હા, તમારું રિઝલ્ટ, તમારા ક્લાયન્ટ કેટલા ખુશ છે તમારાથી, એનાથી તમારી સર્વિસીસ સારી હશે તો એ તમને રિટર્ન તમારી જોડે આવવાના જ છે બીજી વાર. બિલકુલ બિલકુલ. અને આજ દિન સુધી મારો તો એક રેકોર્ડ રહ્યો છે કે જે બી સ્ટુડન્ટ માન લો કે જે લોકો ઓફલાઈન અમારા સુધી નથી પહોંચી શકતા ફેસ ટુ ફેસ, તો અત્યારે ડ્યુ ટુ ઇન્સ્ટાગ્રામનું માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઓનલાઈન ક્લાસીસ અમે દરેક આર્ટિસ્ટ કરતા હોય છે. તો મારી પાસે એટલું છે કે જ્યારે પણ મારા ઓનલાઈન ક્લાસીસ હોય છે દરેક ક્લાસમાં સિલેબસ અલગ હોય છે. મારી પાસે રિપીટ ઓડિયન્સ છે. તો એનાથી પ્રૂફ થાય છે કે ઓકે એ લોકો મારાથી ખુશ છે. તમારી પાસે વારંવાર લોકો કેમ આવે છે કે એ લોકોને ખબર છે કે અમે જે ટ્રસ્ટ કર્યો છે એ ટ્રસ્ટ ક્યારેય બી તૂટવાનો નથી. અને આ અમને ડે બાય ડે અમારા બિઝનેસને આ વસ્તુ બેટર બનાવી રહી છે, અમને કંઈક યુનિક બનાવી રહી છે. તો મારી પાસે જ્યારે બી ઓનલાઈન ક્લાસનો અમે લોકોએ જ્યારે પણ કોઈ બ્રોશર સોશિયલ મીડિયા પર આઉટ કર્યું હોય ત્યારે મારી પાસે સૌથી પહેલા રજીસ્ટ્રેશન જૂના લોકોના જ આવતા હોય કે મેમ સૌથી પહેલા અમે. તો એનાથી મને એટલું ખબર પડે છે કે હું કરેક્ટ જઈ રહી છું. રાઈટ. તો તમારું વિઝન શું છે? મારું વિઝન એકચ્યુઅલી ઘણું મોટું છે. ખબર નહીં હું આને હું કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશ. મારું વિઝન એ છે કે પહેલા તો જે લોકો ફેક નોલેજ લઈને બેઠા છે, કારણ કે અગર આગળ કોઈએ બ્યુટિશિયનનો કોર્સ કર્યો હશે એ જ વસ્તુ એને બીજાને શીખવાડી, બીજાને તે મતલબ રોંગ એજ્યુકેશનનો એક ચાલુ જ રહે. મેં જે શીખ્યું, સાચું શીખ્યું ખોટું શીખ્યું એ મેં બીજાને શીખવાડ્યું વિધાઉટ ચેકિંગ કે ભાઈ ઓકે આ સાચું છે કે ખોટું છે. એ વસ્તુ ત્રીજામાં ચોથામાં. તો મારું એક જ વિઝન છે કે હું લોકો સુધી એક કરેક્ટ એજ્યુકેશન જે એમને 365 દિવસના બિઝનેસમાં કામ લાગે. 365 દિવસનો આપણો બિઝનેસ છે આઈબ્રો, વેક્સિંગ, ક્લીનઅપ, ફેશિયલ, પેડિક્યોર, મેનિક્યોર અને સ્કિનની ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ. તો આ 365 દિવસનો બિઝનેસ છે. વેડિંગ સિઝન એના ટાઈમે આવશે અને જશે. કરેક્ટ. રાઈટ. હું આજ દિન સુધી મેકઅપ નથી કરતી. આવડે છે પણ મારે મારું ફોકસ હટાવવું નથી મારા ઉપર કે હું મેકઅપને માટે બહુ બધું ઇન્વેસ્ટ કરું અને પછી ક્લાયન્ટને વેઇટ કરું. એ મારે નથી કરવું. હું 365 દિવસ ઉપર ફોકસ છું. તો મારું એ વિઝન છે કે લોકોને રાઈટ એજ્યુકેશન મળે, કરેક્ટ નોલેજ મળે અને એ લોકો આગળ વધે અને 365 દિવસ એ લોકો પૈસા કમાય અને એ લોકોના કરિયરનો જે ગ્રાફ છે એ ડે બાય ડે ઉપર જાય. કરેક્ટ એજ્યુકેશન એ જ મારું વિઝન છે. ગુડ. ખૂબ સરસ વિઝન છે તમારું. અને તમે એક સિંગલ વુમન થઈને પર્સનલ લાઈફમાં આટલા પ્રોબ્લેમ જોડે તમે પ્રોફેશનલ લાઈફ, તમારું બિઝનેસ ગ્રો કરી રહ્યા છો, એમાં તમે લોકોને
તમારો ઉદ્દેશ્ય સારો છે કે લોકોને કેવી રીતે મદદ કરી શકું, એ એક બહુ જ કમેન્ડેબલ વસ્તુ છે. અને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમારું વિઝન Thank you. પૂરું થાય. Thank you so much. Thank you. થેન્ક યુ સો મચ.